હેલો દોસ્તો, આજના રોજ આપણે 19 એપ્રિલ 2026ના રોજ જે પીએસઆઈનું પેપર લેવાયેલ છે, આપણે એનું પાર્ટ એનું મેથ્સ અને રીઝનિંગનું સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. પેપર થોડુંક લેન્ધી ક્વેશ્ચન છે અને ઓપ્શન એવા છે કે ઓપ્શન ઉપરથી તમે નથી જઈ શકતા. એટલે જેના કન્સેપ્ટ ક્લિયર છે એ લોકોએ સારા એવા એટેમ્પ કર્યા છે એવું માનીને ચાલુ છું. અને આપણે જે પદદર્શકના મોક સોલ્યુશન આપણે જે ચેનલ ઉપર કરાવેલા કે ભાઈ કેટલા 7 મોક સુધી આપણે અંદાજે સોલ્વ કરાવેલા, એમાં મેં એવું પણ શીખવાડેલું કે ભાઈ કેવી રીતે પેપર એટેમ્પ કરવું. આમાં પણ એવા ક્વેશ્ચન હતા કે અઘરા ક્વેશ્ચન અને સહેલા ક્વેશ્ચન, બરોબર. તો આપણે શીખવાડેલું કે ભાઈ પહેલાં સહેલા ક્વેશ્ચન કરી લેવાના, અઘરા ક્વેશ્ચન આપણે છેલ્લે રાખવાના છે. તો અહીંયા એ જેને ટ્રીક અપનાવી લેશે એને સારો સ્કોર કરી શકશે. પહેલું પ્રશ્ન એમ છે કે સિમ્બોલ માટે આપણને કોડ આપ્યો છે, તો આપણે કોડિંગમાં શીખવાડેલું છે કે નંબરિંગ આપી દેવાનું છે. તો એસ એટલે 19, પછી વાય એટલે 25 અને એમ એટલે 13 છે. પછી BOL, બી એટલે 2, ઓ એટલે 15 અને એલ એટલે 12. તો એના માટે આપણને કોડ શું આપ્યો છે કે NZT. એન એટલે 14, ઝેડ એટલે 26 અને ટી એટલે 20. પછી MPC, એમ એટલે 13, પી એટલે 16 અને સી એટલે 3. તો અહીંયા તમે જુઓ તો જેની પ્રેક્ટિસ સારી છે ડાયરેક્ટ એક પેટર્ન દેખાય છે કે અહીંયા એકનો વધારો થાય છે, અહીંયા એકનો વધારો થાય છે અને અહીંયા એકનો વધારો થાય છે. સેમ પેટર્ન અહીંયા થાય છે, અહીંયા વધારો થાય છે, અહીંયા વધારો થાય છે અને એક વચ્ચેનો ક્રોસમાં વધારો થાય છે રૂપમાં. તો આપણે નંબરિંગ માટે કોડ આપ્યો છે. તો એન એટલે આપણે 14 છે, યુ એટલે 21, એમ એટલે 13, 2, 5 અને 18. તો આપણે હવે શું કરશું કે ભાઈ 13નો કોડ થશે 14, અહીંથી સ્ટાર્ટ કરીશું આપણે, બરોબર. 13નો કોડ થશે 14, પછી 22 અને 15. તો પહેલાં આપણને કોડ શું મળ્યો? 14 શેના માટે છે? એન. અને એન આવશે, વી આવશે અને 15 શેના માટે આવશે? ઓ માટે આવશે. તો NVO વાળો જવાબ હશે એ આપણો જવાબ થશે. બાકી આગળ તમે કરવું હોય તો અહીંયા 19 થશે, S90, અહીંયા 6 અને અહીંયા 3. તો છેલ્લે સી આવતો છે. તો આપણો ઓપ્શન જવાબ છે એ ઓપ્શન ડી થઈ જશે. આપણે આજે ઇરેઝ નહીં કરીએ એટલે આપણે શું થશે, તમારે PDF મળી જાય. ચલો બીજો ક્વેશ્ચન છે, પાછી એ પેટર્ન છે. આપણે નંબરિંગ આપી દેવાનું છે. કે એટલે 11, મોટા અક્ષર કરી, કે એટલે 11, પછી 3ના 3 અને એફ એટલે 6. પછી શું છે? એલ એટલે 12, 6 અને ઈ એટલે 5. એન એટલે 14 છે, 11 છે અને ડી એટલે 4 છે. પછી અહીંયા સી એટલે 3 છે, અહીંયા 18 છે અને ક્યુ એટલે 17. તો હવે અહીંયા તમને એક પેટર્ન જોશે કે જો અહીંયા 1નો વધારો થાય છે, અહીંયા 2નો વધારો થાય છે, અહીંયા 3નો વધારો, +1, +2, +3. તો અહીંયા આવે શું થશે? +4. પછી અહીંયા એક એક ઘટતા જાય છે, -1, -1 અને -1. તો અહીંયા -1 થશે એટલે અહીંયા શું આવશે? 2. 17 ને 4 થશે 21. એટલે પહેલો આપણો આવશે 21 એટલે યુ આવશે અને છેલ્લે આપણે 2 છે એટલે બી આવશે. હવે નંબરિંગનો પેટર્ન જોઈએ કે નંબરિંગ માટે શું પેટર્ન છે. તો અહીંયા જુઓ તો 3નો વધારો થાય છે, અહીંયા 5નો વધારો થાય છે, અહીંયા 7નો વધારો થાય છે. એટલે એકી સંખ્યાઓ આપણે એમ કહી શકીએ કે વધારો થાય છે. 3, 5, 7. તો હવે કયો આવશે? 9. તો અહીંયા 27 આવશે. તો અહીંયા આપણો જવાબ હશે U27B. જે આન્સર છે એને આપણે રેડ માર્કરથી કરતા જઈએ છીએ એટલે તમને થોડુંક આઈડિયા આવે, અથવા હાઇલાઇટ કરી લઈએ, બરોબર. તો આ જે છે આપણો આન્સર છે. નહીં મેળ આવે, આપણે રાઉન્ડ જ કરતા જઈએ. બીજા ફંક્શન આપણે એટલા યુઝ નથી કર્યા અત્યાર સુધી એટલે આઈડિયા નથી. ચલો પી એ ક્યુનો ભાઈ છે. તો પી અને ક્યુ, પી ભાઈ છે કોનો? ક્યુનો. તો અહીંયા એટલી ખબર પડી ગઈ કે પી અને ક્યુ ભાઈ છે. તો આપણે આવી રીતે બનાવી દઈશું. પછી શું કીધું છે કે એક્સ એ પીની માતા છે. તો અહીંયા એક્સ જે છે એ પીની માતા છે. પછી વાય એક્સના પિતા છે, એટલે હજી આપણે થોડુંક નીચે લખીએ કે પી અને ક્યુ, પી જે છે ક્યુનો ભાઈ છે, પછી એક્સ એ પીની માતા છે. તો અહીંયા એક્સ માતા છે અને વાય જે છે એ એક્સના પિતા. તો અહીંયા આપણે પિતા છે. ઝેડ એ ક્યુનો પુત્ર છે, એનો પુત્ર અહીંયા ઝેડ છે.
તો ઝેડનો પી સાથે કયો સંબંધ થાય? તો ઝેડ છે એ પુત્ર છે આનો, તો એ શું હોઈ શકે? ઝેડનો પી સાથે સંબંધ. તો ઝેડ એ ક્યુનો પુત્ર છે. ક્યુની આપણને ખબર નથી કે ભાઈ કઈ હોઈ શકે. તો ઝેડ પીનો શું હશે? કાં તો ભાણો હશે અથવા ભત્રીજો, બેમાંથી એક હોય. એવો ઓપ્શન આપણે કે નથી, એટલે ઓપ્શન ડી આપણો જવાબ થશે. પ્રશ્ન 4 થી 6 માં 2 વિધાનો અને તારણો આપેલા છે. તમારે વિધાનો સાચા ગણવા છે, ભલે સામાન્ય હકીકતથી અલગ લાગતા હોય. પછી તમારે નક્કી કરવાનું છે કે અથવા સિલોગિઝમ છે. ચલો, બધા ટેબલ ખુરશી છે. તો બધા ટેબલ છે આપણે શું કરશું? ખુરશી છે તો આપણે આવી રીતે બનાવીએ છીએ. ખુરશી માટે કે લખ્યો છે, બરોબર. હવે બધા પડદા છે એ ખુરશી છે, તો બધા પડદા છે એ ખુરશીમાં છે. તો અહીંયા આપણે પડદા કરી નાખીએ બધા, આવી રીતે છે, એ પણ ખુરશીમાં છે. હવે તારણ આપણને શું આપ્યા છે કે બધા પડદા ટેબલ છે. તો પડદા અને ટેબલનો આપણને ડાયરેક્ટ સંબંધ આપેલો નથી, તો આ આપણું વિધાન ખોટું છે. પછી એમ કીધું કેટલીક ખુરશી પડદા નથી. તો કેટલીક ખુરશી પડદા નથી એવું આપણને ક્યાં અહીંયા ખબર પડે છે? કેમ કે આપણને ખાલી એટલું કીધું છે કે ભાઈ બધા પડદા છે એ ખુરશી છે, પણ કેટલીક ખુરશી પડદા નથી એ આપણને ક્યાંય ચોક્કસ આપ્યું નથી, એટલે આ વિધાન પણ આપણું ખોટું છે. તો આપણું વિધાન શું થશે કે ભાઈ જવાબ થશે કે કોઈ પણ અનુસરતું નથી. ચલો, બધી પેન પેન્સિલ છે. તો બધી પેન આખું લખવું પડશે. અહીંયા પેન છે બધી, એ શું છે આપણી પેન્સિલ. આને આપણે પેન્સિલ કહી દઈએ. એક પણ પેન્સિલ કોણ માપક નથી, એટલે અહીંયા શું આવશે? કોણ માપક અહીંયા નથી, એને કે આપી દઈએ. હવે શું કીધું? એક પણ પેન્સિલ કોણ માપક. તારણ આપણને શું આપ્યા છે? કેટલા તારણ આપ્યા? 4 આપ્યા છે. કોઈ પણ પેન કોણ માપક નથી. તો પેન જે છે એ પેન્સિલની અંદર છે. અહીંયા પેન પેન્સિલની અંદર છે, તો એનો કોણ માપક સાથે પેન્સિલનો જ અહીંયાથી જ આપણે ચોકડી લાગી જાય છે. તો આ પહેલું વિધાન આપણું સાચું છે. પછી શું કીધું? કેટલીક પેન કોણ માપક છે. તો બીજું વિધાન તો ખોટું, કેમ કે પેન જે છે એ કોણ માપક ક્યારે ન હોઈ શકે. અહીંથી અહીંયા કોઈ દિવસ સંબંધ ના થાય, એટલે બીજું વિધાન ખોટું છે. એટલે આ ઓપ્શન નીકળી ગયો, આ ઓપ્શન નીકળી ગયો. હવે શું કીધું છે કે બધા કોણ માપક પેન છે. તો કોણ માપકનો પેન સાથે પણ કોઈ સંબંધ નથી, એટલે આ પણ ખોટું છે. હવે કેટલાક કોણ માપક પેન છે. તો કેટલાક કોણ માપક પેન, એ પણ ખોટું છે. તો ખાલી એક વિધાન અનુસરે છે. કયું? પહેલું વિધાન. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. બધા દીપડા વાઘ છે. તો અહીંયા દીપડાને આપણે ડી કહીએ છીએ અને વાઘને આપણે વી કહીએ છીએ. પછી બધા સિંહ વાઘ છે. તો અહીંયા સિંહને આપણે એસ કહીએ છીએ, તો એ પણ શું છે? બધા સિંહ વાઘ છે. હવે આપણને તારણ આપ્યા છે બધા વાઘ દીપડા છે. તો બધા વાઘ જે છે એ દીપડા છે એવું તો નથી ખબર, કેમ કે આપણને એટલી ખબર છે કે બધા દીપડા વાઘ છે, પણ બધા વાઘ દીપડા છે એ ખબર નથી. હવે બીજું છે તારણ કે બધા સિંહ વાઘ છે. તો બધા સિંહ વાઘ છે અહીંયા પણ છે, અને બધા સિંહ વાઘ છે અહીંયા પણ છે. તો આપણે શીખવાડેલું છે કે જ્યારે તારણ, વિધાન અને તારણ બંને સરખા હોય ત્યારે એ જે છે આપણો વિકલ્પ તારણ ખોટું પડશે. એક પણ દીપડો સિંહ નથી. તો એક પણ દીપડો સિંહ નથી. હવે સિંહનો અને દીપડાનો આપણને કોઈ ડાયરેક્ટ રિલેશન આપ્યો નથી. અહીંયા તમે જુઓ તો આ બેનો કોઈ ડાયરેક્ટ રિલેશન બનતો નથી, એટલે એ વિધાન પણ આપણું ખોટું છે. પછી એક પણ સિંહ દીપડો નથી. એક પણ સિંહ દીપડો નથી, તો એ પણ ડાયરેક્ટ અહીંયા સિંહ અને દીપડાનું કોઈ રિલેશન બનતો નથી, એટલે આ વિધાન પણ ખોટું છે. તો હવે શું કીધું છે કે કોઈ પણ તારણ અનુસરતું નથી. જવાબ આપણે શું આવ્યો? બધા ખોટા આવ્યા. તો જવાબ આવશે ઓપ્શન ડી, કે કોઈ પણ તારણ અનુસરતું નથી. ચલો નેક્સ્ટ જોઈએ. હું પણ તમારી જેમ પેપર આપું છું ભાઈ. આપણને આપ્યા છે MPR XS Z. તો 6 જણા છે, સીધી આરમાં બેઠા છે. હવે એસ અને ઝેડ મધ્યમાં, એમ અને પી છેડા ઉપર છે. 6 વ્યક્તિ છે, 4 5 6. હવે એમ અને પી છેડા ઉપર છે. તો એમ અથવા પી અહીંયા પણ હોઈ શકે, અને એમ અથવા પી અહીંયા પણ હોઈ શકે. પછી એમ કીધું કે એસ અને ઝેડ મધ્યમાં છે. હવે 6 મધ્યમાં છે એટલે આ બે જગ્યા હશે, તો ત્યાં આપણે કોણ છે? એસ અને ઝેડ. તો અહીંયા એસ હોઈ શકે, અહીંયા ઝેડ હોઈ શકે, અહીંયા એસ હોઈ શકે અથવા
અહીંયા ઝેડ, કોઈ પણ હોઈ શકે. હવે આર એમની ડાબી તરફ છે, તો એમ જે છે એ અહીંયા હોય, અહીંયા પોસિબલ નથી કેમ કે એની ડાબી બાજુ આપણે આ બાજુ થાય, બરોબર. તો ત્યાં એમ નથી, એટલે એનો મતલબ શું થયો કે આપણે એમ અહીંથી નીકળી ગયો, એટલે પી આપણો અહીંથી નીકળી જશે. ફિક્સ થઈ ગયું કે ભાઈ આર જે છે ને એ એમની ડાબી બાજુ છે, એમની ડાબી બાજુ આર છે. તો એમ આપણો અહીંયા ફિક્સ થઈ ગયો. હવે ક્યાં છે ખબર નથી. તો પીની જમણી તરફ કોણ છે? તો પીની જમણી તરફ કોણ છે? પીની જમણી તરફ આપણો એસ પણ છે, ઝેડ પણ છે અને એક્સ પણ છે, બધા આવે છે પીની જમણી તરફ. તો અહીંયા કંઈક લોચો લાગે છે. બીજી વાર આપણે સોલ્વ કરીએ. શું કીધું છે કે પી અને એમ જે છે એ છેડા ઉપર છે, એસ અને ઝેડ મધ્યમાં છે. તો અહીંયા અથવા એસ હશે કાં તો એસ અહીંયા હશે, અને મધ્યમાં હોય તો ઝેડ અહીંયા હશે અથવા ઝેડ અહીંયા હશે. પછી શું કીધું કે એમ અને પી છેડા ઉપર છે, તો અહીંયા એમ અથવા પી હોઈ શકે અને અહીંયા એમ અથવા પી હોઈ શકે. હવે આર એમની ડાબી તરફ છે, તો એમની ડાબી તરફ હોય તો આ બાજુ એમની ડાબી તરફ થાય, તો એમ છે એ અહીંયા જ હશે, એ ફિક્સ થઈ ગયું આપણું. અને પી જે છે અહીંયા હશે. પ્રશ્ન એમ કીધો છે કે પીની જમણી તરફ કોણ હશે? તો પીની જમણી તરફ તો ઘણા બધા હોઈ શકે. જુઓ, કેમ કે બધા ઓપ્શન તો અહીંયા આપણો આ ક્વેશ્ચન આપણે તમે જે ઓબ્જેક્શન આમાં લઈ શકો કે બધા ઓપ્શન સાચા હોય છે. હવે રિસ્પોન્સિવનેસનો અક્ષરોનો માંથી કયો શબ્દ બનાવી શકાય એમ કીધું છે. તો નેક્સ્ટ માટે પહેલાં તો અહીંયા એન છે, અહીંયા ઈ છે, પછી એસ છે અને ટી નથી, તો આ ના બને. પછી એક્સેસ છે, તો એના માટે આપણે શું હોવું જોઈએ? ઈ એક્સ, એક્સ છે આમાં કે એક્સ તો નથી, એક્સ તો આ પણ નહીં બને. પછી આમાં સ્પીડમાં ડી છે, તો આ પણ નહીં બને. તો એક જ ઓપ્શન વધ્યો આપણે, એ જોઈ લઈએ. તો એસ છે, પી છે, એસ છે, પી છે, આઈ છે, ડબલ એન છે. તો એક એન અહીંયા છે, એક એન અહીંયા છે, એક ઈ છે અને એક આર છે. તો ઓપ્શન જે છે સ્પિનર આપણો સાચો થશે. નીચેના પૈકી કયો વિકલ્પ અને અન્ય વિકલ્પો કરતાં જુદો પડે છે? તો આપણે નંબરિંગ આપવાનું શીખવાડેલું છે. બી એટલે 2, કે એટલે 11 અને એમ એટલે 13, જી એટલે 7, પી એટલે 16 અને આર એટલે 18, ઈ એટલે 5, એન એટલે 14, પી એટલે 16, પછી એન એટલે 14, ટી એટલે 20 અને આ 26 ઝેડને. તો અહીંયા પેટર્ન જુઓ, અહીંયા કેટલા વધે છે? 9 વધે છે. અહીંયા 9 7 16, અહીંયા 9 વધે છે, અહીંયા 9 વધે છે, તો અહીંયા નથી વધતા. બીજી પેટર્ન જોઈ લે, અહીંયા 2 વધે છે, અહીંયા 2 વધે છે, અહીંયા 2 વધે છે, અહીંયા 6 વધે છે. તો ઓપ્શન ડી જે છે આપણો અલગ પડે છે, તો એ આપણો જવાબ થઈ જશે. હવે એરિયલ જે છે એ યુરેનસનો ઉપગ્રહ છે. તો હવે ટાઇટન છે એ કોનો ઉપગ્રહ થશે? તો એ શનિનો ઉપગ્રહ થશે. એક પરીક્ષામાં પાસ થવા માટે 40 ગુણ લાવવા ફરજિયાત છે. હવે વિદ્યાર્થી 70 ગુણ મેળવે છે અને 50 ગુણથી નાપાસ થાય. 70 મેળવે છે અને હજી 50 મેળવ્યા હોત તો એ પાસ થઈ જાત. તો પાસ થવા માટે કેટલા 120 માર્ક જોતા હોત? હવે 120 માર્ક એટલે 40% થયા. તો 40% બરાબર 120 માર્ક હોય. પૂછ્યું છે મહત્તમ ગુણ, તો કેટલા? તો 100% આપણે મહત્તમ ગુણ. અહીંયા ગુણ્યા કેટલા થાય છે? 3, તો અહીંયા ગુણ્યા 3 એટલે 300 આપણો જવાબ. 15 પરિણામોની સરેરાશ 40 છે. એમાં પ્રથમ 8 પરિણામોની સરેરાશ 38 અને અંતિમ 8 પરિણામોની સરેરાશ 41 હોય તો 8મું પરિણામ કેટલું હશે? આના માટે એક ટ્રીક છે કે ભાઈ 15 છે, પહેલાં આની કેટલી છે આપણે 40 છે, પહેલાં 8ની કેટલી છે? તો એની 38 છે. હવે અહીંયા બીજાની કેટલી છે? તો બીજા 8 છે એની કેટલી છે? 41. હવે એક વસ્તુ જુઓ, અહીંથી અહીંયા કેટલાનો વધારો છે? 1નો વધારો છે, અને એના ગુણ્યા કેટલા? 8 કરી દઈશું આપણે. એના ગુણ્યા 8 એટલે ટોટલ અહીંયા 8 વધારે છે. પછી અહીંયા તમે જુઓ તો કેટલા? 2 ઓછા છે, ઓછા 2 અને ગુણ્યા એને 8 કરી દઈશું, અહીંયા ઓછા 16 છે. હવે શું કરીશું? તો હવે આ બેનો તફાવત લઈ લઈશું, બરોબર. તો તફાવત કેટલો આવ્યો? -16 છે. એ બેનો તફાવત અથવા સરવાળો તમે કોઈ પણ કરી શકો. તો આ બે કેટલા છે? ટોટલ ઘટાડો કેટલો છે? તો -8નો ઘટાડો છે. હવે એ શું કરશું આપણે? 40માંથી
બાદ કરી દઈશું, -8 કરી દઈશું, 40 - 8 કરી દઈએ એટલે 32 જે છે આપણો જવાબ થઈ જશે. 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી છે. તો 20 ટેબલની ખરીદ કિંમત એટલે મૂળ કિંમત કેટલા, 25 ટેબલની વેચાણ કિંમત એટલે આપણી સેલિંગ પ્રાઇસ જેટલી છે. તો અહીંયા સીપી અને એસપીનો રેશિયો શું બનશે, તો 25/20 એટલે શું થશે, 5/4. હવે જુઓ, મૂળ કિંમત આપણી કેટલી મળી, 5 મળી, વેચાણ કિંમત આપણી 4 મળી, તો નુકસાન કેટલું ગયું, એકનું નુકસાન કેટલા ઉપર, 5 ઉપર, અને એને ગુણ્યા 100 કરી દઈએ એટલે આપણને 20% આપણો ખોટ મળશે. આ બધા દાખલા આપણે મોક ટેસ્ટના સોલ્યુશનમાં કરાવેલા છે. પદદર્શકના મોકમાં બધા દાખલા ઓલમોસ્ટ આવેલા છે. હવે અહીંયા એક પેટર્ન બને છે કે જો આ રીતે આપ્યું છે, એનું વર્ગમૂળ પૂછ્યું છે આપણને, તો અહીંયા આને એ ધાર લઈએ, અહીંયા બી ધાર લઈએ, તો આપણે એક સૂત્ર છે કે a + b અને એના ગુણાકારમાં a - b હોય તો આને આપણે શું લખી શકીએ, a² - b², આવી રીતે લખી શકીએ. તો આપણે શું કરીશું કે ભાઈ એ આપણે શું છે 7, તો 7² થશે 49 અને ઓછા 3√5 છે એ આપણો બી છે, તો એનો વર્ગ કેટલો થશે, તો 3² 9 અને √5² 5, તો અહીંયા -45 થશે. અહીંયા બરાબર કેટલા થયા, 4 થયા. હવે એ તો આપણને a² - b² મળ્યા. હવે આપણે પૂછ્યું છે શું, એનું વર્ગમૂળ પૂછ્યું છે, તો 4નું આપણે શું લઈશું, વર્ગમૂળ લઈશું, એટલે આપણો જવાબ આવશે 2. હવે આપ્યું છે 0.1 2 3 4 5 6, 6 પોઈન્ટ પછી 27 આપ્યા છે, તો આને આપણે શું પહેલા અપૂર્ણાંકના સ્વરૂપમાં લખી દઈશું. અપૂર્ણાંક લખવાની જરૂર નથી, ઘનમૂળ લખવાની જરૂર નથી, બરોબર. નીચે 6 પોઈન્ટ પછી છે 3a અને 3a એટલે કેટલા, 6 આપણા 0 છે. હવે આનું ઘનમૂળ પૂછ્યું છે, આપણું ઘનમૂળ પૂછ્યું હોય એટલે 27નું ઘનમૂળ આપણે શું થશે, 3 થશે, અને આનું ઘનમૂળ કેટલું થશે, તો અહીંયા તમને ડાયરેક્ટ ખબર ના પડે ને તો અહીંયા 3 3ની જોડ બનાવી લો. ઘનમૂળ કાઢવા માટે 3 3ની જોડ બનાવી લો, સોરી 3 3ની નહીં 2 2ની જોડ બનશે. તો 0 કેટલા છે એને 2 2ની જોડ બનાવી લો, બરોબર. કેમ કે આને આપણે શું લખી શકીએ, ભાઈ 6 0 છે તો 10⁶ છે. હવે એનું ઘનમૂળ લેવો 1/3 થશે, એટલે અહીંયા શું કરશે, ગુણાકાર થશે તો 10² વધશે, તો છેદમાં 100 વધશે. તો આને આપણે શું લખી શકીએ, 0.03. શ્રેણીનું 10મું પદ કયું હશે, શ્રેણી આપી છે, તો અહીંયા વધે છે 7, અહીંયા 6 વધે છે, અહીંયા 10 વધે છે, અહીંયા વધે છે 7 ને 4 એટલે 14 વધે છે, અહીંયા 18 વધે છે. તો અહીંયા એક વસ્તુ જુઓ તમે, 4 4નો વધારો થાય છે, અહીંયા 4 વધે છે, અહીંયા 4 વધે છે, અહીંયા 4 વધે છે. આપણે 10મું પદ જોઈએ છે, તો અહીંયા 4 વધારીએ તો કેટલા થશે, 18 ને 4 22 થશે, એટલે 22 ને 49 કેટલા થશે, 9 ને 2 11, 4 ને 2 6 ને 1 7 71. પછી જોઈએ તો પછી શું થશે, અહીંયા હજી 4નો વધારો કરીએ તો કેટલા થશે, 22 ને 4 26. હવે 71માં આપણે કેટલા ઉમેરશું, 26 ઉમેરશું, તો 71માં 26 ઉમેરીએ એટલે 7 અને 97 થઈ ગયા. હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા 30નો વધારો થશે, કેમ કે +4 કરીએ તો અહીંયા 30, તો 97 ને 30 કેટલા થશે, તો 7 અને 9 3 12 એટલે 127. આપણે 10મું પદ જોઈએ છે, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 6 7 8, હજી 2 પદ જોઈએ છે આપણે, તો હજી 4નો વધારો અહીંયા થશે અને અહીં 4નો હજી વધારો અહીંયા થશે, તો અહીંયા કેટલા વધશે, 34, અને અહીંયા કેટલા વધશે, 38. હવે 127માં આપણે 34 એડ કરીએ તો કેટલા થશે, 7 ને 4 11, 3 ને 3 6 161 થશે, અને એમાં આપણે હજી 38નો વધારો, તો અહીંયા 9 6 3 9 અને 199. તો આપણો જવાબ શું થશે, સી. હવે સમ ગુણોત્તર મધ્યક પૂછે એટલે આપણે શું કરવાનું, આ બંનેનું વર્ગમૂળ લઈ લેવાનું, કોઈ પણ સંખ્યા આપણને આપી એ બેનું વર્ગમૂળ અને એમાં બેનું ગુણાકાર. તો વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 27/8, તો અહીંયા શું થશે, વર્ગમૂળમાં 27 તરી 81 થશે અને 8 દુ 16 થશે. તો અમે બંનેનું વર્ગમૂળ લઈ લઈએ તો 8નું વર્ગમૂળ 9 અને 16નું વર્ગમૂળ 4. તો આપણો સમ ગુણોત્તર મધ્યક એટલે જીઓમેટ્રિક મીન શું થયો, 9/4. y એ xના સમપ્રમાણમાં ચાલે છે, તો
તથા જો x બરાબર 3 હોય, y બરાબર 6 હોય, તો x બરાબર 7 હોય ત્યારે y નું મૂલ્ય કેટલું થશે? હવે જો x બરાબર 3 હોય ને ત્યારે y બરાબર 6 હોય. ઘણા બધા શું કર્યું હોય કે 3 બરાબર 6 તો 7 બરાબર કેટલા, આવી રીતે કરી નાખ્યું, પણ એવી રીતે ના થાય. કઈ રીતે થાય કે y જે છે એ x ના સમપ્રમાણમાં ચાલે છે. એટલે આપણને આવી રીતે કીધું છે કે y જે છે x ના સમપ્રમાણમાં ચાલે છે. આને આપણે આવી રીતે લખવું ને તો y બરાબર આપણે કોઈ એક ચલ લખવો પડે. હવે x બરાબર આપણે 3 હોય, કે આપણને ખબર નથી, અને ત્યારે y કેટલો છે આપણો 6. તો અહીંથી k બરાબર કેટલો મળે? 3/6 બરાબર કેટલા? 1/2 મળ્યો. હવે એમ કીધું કે y બરાબર 7 હોય ત્યારે, તો પાછું x બરાબર ky મૂકીશું. y બરાબર આપણે 7 આપ્યું છે, બરાબર k એટલે આપણને 1/2 મળ્યું અને ગુણ્યા y. તો y નું મૂલ્ય શું થશે? 7 × 2 બરાબર 14. દ્વિઘાત સમીકરણ આપ્યું છે, એને નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? હવે આપણને સમીકરણ આપ્યું છે, તો આપણે એનું જે ઉકેલ શોધવા માટેનું સૂત્ર છે એ સૂત્ર આપણને યાદ હોવું જરૂરી છે. કે x બરાબર આપણે શું લઈ શકીએ? સૂત્ર છે કે x બરાબર આપણે શું થશે? x બરાબર માઇનસ b, પછી અહીંયા ±d/2a. હવે d બરાબર શું થશે? તો d બરાબર આપણે શું થશે? b² - 4ac. એ d નું મૂલ્ય છે. હવે d એટલે આપણે b² એટલે b એટલે શું છે? તો 4 જે છે અહીંયા કિંમત લખી દો કે a બરાબર આપણો 3 થશે, b બરાબર 4 થશે અને c બરાબર -3 થશે. તો b એટલે 4 નો વર્ગ 16 ઓછા 4 ગુણ્યા a એટલે કેટલા છે? 3 અને c કેટલા છે? -3. તો અહીંયા શું થશે? 16 માઇનસ પ્લસ થશે અને 4 તરી 12 તરી 36. તો 6 × 6 = 12 એટલે અહીંયા થઈ જશે 52. એ આપણો d મળી ગયો. હવે આપણે આ સૂત્રમાં મૂકીએ તો અહીંયા શું થશે? અહીંયા -b આવે, -b મૂકવાનું. તો -b એટલે કેટલા? -4 વત્તા ઓછા વર્ગમૂળમાં કેટલા છે? 52 અને છેદમાં આપણે 2 ગુણ્યા a એટલે આપણો 3 છે. તો અહીંયાથી આપણને 2 રૂટ મળે. કેટલા? કે એક તો -4 છે વત્તા √52 છે અને છેદમાં 3 દુ 6 છે. અથવા તો બીજો રૂટ શું મળે? -4 ઓછા વર્ગમૂળમાં 52 અને છેદમાં 6. તો હવે અહીંયા 2 ઉકેલ મળી ગયા. આનું આપણે વર્ગમૂળનું પ્રોપર વર્ગમૂળ મળતું નથી. અહીંયા હજી થઈ શકે કે ભાઈ અહીંયા 13 × √52 છે, તો એને આપણે 13 × 4 કરી દઈએ એટલે 2√13 વધે, બરોબર? 2√13 વધે. એ આપણે કરી શકીએ. પણ અહીંથી તમને ખબર પડી જાય ભાઈ પહેલું ઓપ્શન શું છે કે બંને ઉકેલ અલગ અલગ અને સમય સંખ્યાઓ છે. તો વર્ગમૂળ આનું મળતું હોત, સમય સંખ્યા એવી છે કે જેને આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવી શકીએ, અને આનું આપણે પૂર્ણ વર્ગ સંખ્યા હોય વર્ગમૂળની અંદર, તો એ ઓપ્શન તો આપણો ખોટો છે. આ સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી. તો એ વસ્તુ ક્યારે થાય? કે જ્યારે આપણો d છે ને એ માઇનસમાં હોય ત્યારે થાય. તો આ ઓપ્શન પણ આપણો ખોટો છે. આ સમીકરણના બંને ઉકેલ સમાન છે, તો એ ઓપ્શન પણ ખોટો છે. તો વધ્યો કયો? ઓપ્શન ડી. આ સમીકરણના બંને ઉકેલ અલગ અલગ અને અસમય સંખ્યાઓ છે. તો આ બંને જે છે એ અસમય સંખ્યાઓ છે અને બંને ઉકેલ પણ અલગ અલગ છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. એક કાર બીજી કાર કરતાં 20 કિલોમીટર/કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. જો બીજી કારને 600 કિમી અંતર કાપવા માટે 15 કલાક વધુ લાગતા હોય તો પહેલી કારની ઝડપ કેટલી હશે? તો ઝડપ માટેનું સૂત્ર શું છે? આપણે અંતર 600 કિલોમીટરનું અંતર કાપે છે. હવે અહીંયા આપણે 2 રીતે કરી શકીએ. એક તો અહીંયા જો 20 કલાક હોય ને ત્યારે 20ની ઝડપ વધુ કરે ત્યારે, એક સેકન્ડ, એક કાર બીજી કાર કરતાં 20ની ઝડપે વધુ ચાલે છે. એટલે પહેલાની ઝડપ 20 વધારે છે, પહેલી કાર કરતાં 15 કલાક. અચ્છા, બીજી કારને વધારે સમય લાગે છે. એનો મતલબ શું થયો કે ભાઈ 20 કલાક ઝડપ વધારે હોય ત્યારે 15 કલાક ઓછો લે છે. કોણ? કાર પહેલી. આપણે 600 કિલોમીટરનું અંતર કાપવાનું છે, તો આના માટે આપણે શોર્ટ ટ્રીક શીખવાડેલી છે કે આનો ગુણ્યા 2 કરતું જવાનું. તો અહીંયા કેટલા કરશું? ગુણ્યા 40. અહીંયા ગુણ્યા 2 કરશું એટલે કેટલા થશે? 40. અને અહીંયા ગુણ્યા 2 કરશું એટલે 30 થશે. તો
તો 15 દુ 30. હવે શું કરવાનું, ક્રોસમાં જોતો જવાનું, આપણું અંતર જે છે એ થઈ જાય છે. તો આ બંનેનો અંતર ગુણાકાર કરો તમે ક્રોસમાં, તો 600 થાય છે, તો થઈ જાય છે. એનો મતલબ શું થયો કે ભાઈ પહેલી કારની ઝડપ બીજી કરતાં 20 કિલોમીટર જેટલી વધારે છે. એટલે પહેલી કારની ઝડપ કેટલી છે આપણી 40 છે, ત્યારે એને સમય કેટલો લાગે છે, 15 કલાક લાગે છે. અને બીજી કાર જે છે એ 20ની ઝડપે ચાલે ત્યારે એને સમય કેટલો લાગે છે, 30 કલાક. હવે આ જે છે આપણે શું લીધું, હું તમને એક્સપ્લેન કરવા માટે, બાકી જવાબ તો આપણે આવી ગયો છે, બરાબર. કે આ આપણી ઝડપ હતી, સ્પીડ, અને આ હતો ટાઈમ. હવે ડિસ્ટન્સ બરાબર શું થશે, એસટી આપણું સૂત્ર છે. તો આ બેનો ગુણાકાર કરો તો કેટલું થઈ ગયું, 600 થઈ ગયું. આ બેનો ગુણાકાર કરો તો કેટલું થઈ ગયું, 600. એટલે આપણો જે છે જવાબ એ સાચો છે. તો હવે પહેલી કારની ઝડપ વધારે હતી, આપણે પૂછ્યું છે શું, પહેલી કારની ઝડપ. તો પહેલી કારની ઝડપ આપણે કેટલી આવી, 40. આ મેથડ મેં શીખવાડેલી છે ગ્રુપમાં, આપણે લિંક પણ નાખેલી કે કઈ રીતે સોલ્વ થાય. ચલો 25 થી 25ના ઉત્તર આપો. PQRSTU 7 મિત્રો છે, 7 અલગ અલગ શહેરો, પાટણ, મહેસાણા, નડિયાદ, કલોલ, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં ક્રમ અનુસાર હોય એવું જરૂરી નથી, કામગીરી કરે છે. હવે તેઓ તેમના કામના સ્થળે જવા માટે અલગ અલગ વાહનનો ઉપયોગ કરે છે. બસ, ટ્રેન, રિક્ષા, સાયકલ, સ્કૂટર, કાર અને હોડી. એ પણ ક્રમ અનુસાર હોય એ જરૂરી નથી. પછી એસ એ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. તો પઝલ માટેને આપણે સ્પેશિયલ કેટલા લેક્ચર કરાવેલા છે, અંદાજે આપણે 50 જેટલી પઝલના વિડીયો સોલ્યુશન અવેલેબલ છે. એનાથી તમારે થોડુંક સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવશે, જેને કોન્સ્ટેબલની પરીક્ષા બાકી છે. ચલો તો આપણે શું શીખવાડ્યું છે, પહેલાં આપણે બધી જે સ્ટેટમેન્ટ આવશે એ આપણે નોટ કરતા જઈશું. તો એસ જે છે એ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. તો અહીંયા લખી નાખીએ, એસ જે છે એ ના તો કલોલ ના તો પાટણ. જગ્યા ઓછી છે એટલે આપણે આવી રીતે લખીએ છીએ. પછી એમ કીધું કે જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે વડોદરામાં કામ કરે છે. તો ટ્રેન ગુજરાતીમાં જ લખીએ, ટ્રેન બરાબર વડોદરા લખી નાખીએ. એટલે આપણને ખબર પડી કે ટ્રેનમાં છે અહીંયા વડોદરા હશે. પછી ક્યાં પહોંચ્યા, પી રાજકોટમાં કામ કરે છે. તો આપણે અહીંયા એક નાનું એવું ટેબલ પણ બનાવી નાખીએ, એટલે આપણે જેટલી ડાયરેક્ટ સ્ટેટમેન્ટ જે ખબર પડતા હોય ને આપણે લખવા ના પડે. સાત વ્યક્તિ હતા, કેટલા છે, 7 મિત્રો જ છે. PQRST U અને V. તો અહીંયા આપણે U અને V બનાવી દઈએ. ચલો જેટલી આપણને માહિતી ડાયરેક્ટ ખબર પડતી હશે ને, અહીંયા આપણે 2 ભાગ પાડી દઈએ કે અહીંયા આપણે શું લખશું, શહેર, અને અહીંયા આપણે લખશું વાહન. પી રાજકોટમાં કામ કરે છે, પી આપણને રાજકોટમાં છે એટલી ખબર પડી ગઈ છે. ક્યુ અથવા યુ પૈકી કોઈ મહેસાણામાં કામ કરતા નથી. એટલે ક્યુ અને યુ છે ત્યાં મહેસાણા નહીં આવે. ક્યુ યુ ત્યાં મહેસાણા નથી, તો એ લખી નાખીએ, ક્યુ યુ મહેસાણા નથી. જે વ્યક્તિ કલોલમાં કામ કરે છે તે મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. તો એ પણ આપણે લખી નાખશું, કલોલ બરાબર આપણે શું છે, સ્કૂટર. ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. તો ક્યુમાં આપણે શું લખી નાખશું, બસ. જે રિક્ષામાં કામ પર જાય છે તે મહેસાણામાં રહે છે. તો રિક્ષા બરાબર મહેસાણા. જે પાટણમાં કામ કરે છે તે હોડીનો ઉપયોગ કરતો નથી. તો પાટણ છે તે હોડીનો ઉપયોગ કરતો નથી.
ચલો, એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે. તો એસની આપણને ખબર પડી કે સાયકલ વાપરે છે, તો ત્યાં આપણે સાયકલ લખી નાખશું. તો વાહનમાં આપણે શું લખશું? સાયકલ. જે રાજકોટમાં કામ કરે છે તે હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. તો અમે જગ્યા ઓછી છે, અહીંયા લખી નાખીએ. રાજકોટમાં કામ કરે છે ત્યાં ટ્રેન કે હોડી નથી, એટલે ટ્રેન નથી અને હોડી. વી હોડીનો ઉપયોગ કરે છે, તો વી છે ત્યાં હોડી હશે. વી આપણું લાસ્ટમાં છે, ત્યાં આપણું હોડી. અહીંયા આવી ગયું. હવે આર એ સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. તો આર ન તો ટ્રેન ને ન તો સ્કૂટર. પછી શું છે કે ટી જે છે એ વડોદરામાં કામ કરતો નથી. તો ટી હશે ત્યાં વડોદરા નહીં આવે, એટલે અહીંયા લખી નાખીએ વડોદરા નહીં આવે. જે નડિયાદમાં રહે છે તે હોડી પર કામ જતી નથી, એટલે અહીંયા નડિયાદ નહીં આવે. બરોબર. હવે આપણે બાકી હજી ઘણું બધું છે. આપણે પહેલાં જે સ્ટેટમેન્ટ લખ્યા છે, નોટ કર્યા છે, એના ઉપરથી આપણે આગળ સોલ્વ કરીએ. હવે એસમાં કલોલ કે પાટણ નથી. પછી કલોલ જે છે સ્કૂટરમાં છે. હવે એવા ત્રણ આપણને બે જોડી મળી છે. એક તો જો ટ્રેન અને વડોદરા એક જગ્યાએ છે, એટલે એ એક જોડી છે. અને જે કલોલ અને સ્કૂટરવાળી છે, 3 જગ્યાઓ છે. કે રિક્ષામાં મહેસાણા છે, કલોલમાં સ્કૂટર છે અને વડોદરામાં ટ્રેન છે. પણ ક્યાં છે એ ખબર નથી. હવે એક વસ્તુ તમે જુઓ, અહીંયા વડોદરા માટે ખાલી છે, 2 જગ્યાઓ ખાલી હોય. કેટલા છે? 3 વિધા આપણે. તો આપણે કઈ રીતે સોલ્વ કરીશું? અહીંયા વડોદરા નહીં આવે, ત્યાં વડોદરા નહીં આવે, એટલે ત્યાં ટ્રેનવાળું નહીં આવે. બરાબર, એટલે ટ્રેન અહીંયા નહીં આવે. ખાલી સાઈડમાં લખું છું. હવે બીજું શું કીધું કે આર ટ્રેનમાં જતો નથી. અહીંયા એમ કીધું છે કે આર ટ્રેનમાં જતો નથી, તો ટ્રેન અહીંયા પણ ન આવે આરમાં. એટલે ટ્રેન માટે કયું વધ્યું? જે એક બીજી જોડ બાકી હતી ત્યાં આપણે ટ્રેન વધી. આ બધી પઝલો આવી રીતે સોલ્વ કરવાની હોય છે, અને મેં શીખવાડેલું છે કે કઈ રીતે તમારે એકબીજા કનેક્ટ કરવા પડશે. તો ત્યાં ટ્રેન આવી ગયો. હવે ટ્રેનવાળું હતું ત્યાં આપણે શું હતું? વડોદરા. ત્યાં આપણે વડોદરા હતું. હવે બીજું કયું હતું? રિક્ષા અને મહેસાણા. તો એ આપણને હજી ખબર નથી. પછી આ તો આવી ગયું. જેટલું આવી જાય એટલું આપણે ચેકતા જઈએ. ટ્રેન અને વડોદરા આવી ગયું ને? હા, ટ્રેન અને વડોદરા આપણે આવી ગયું. ચલો, હવે એસ જે છે એ કલોલ કે પાટણ નથી. અને કલોલમાં સ્કૂટર છે. જો અહીંયા સ્કૂટર છે, અને આ જે કલોલમાં સ્કૂટર છે અહીંયા જુઓ, અને બીજું અહીંયા એસમાં કલોલ નથી, એટલે અહીંયા કલોલ નથી. અને સ્કૂટર માટે એસમાં પાટણ પણ નથી, અહીંયા પાટણ પણ નથી, એ લખી નાખીએ. ચલો, રિક્ષા અને મહેસાણા. હવે આપણે 2 ખાલી રહેવા કયા છે? અહીંયા છે. અને 2 આપણે કયા રહે? એક તો રિક્ષા અને મહેસાણા બાકી રહ્યું, અને બીજું કલોલ અને સ્કૂટર બાકી રહ્યું. બરોબર. હવે આર માટે જુઓ, કલોલ અને સ્કૂટર આવે છે, તો આર માટે પોસિબલ છે, હોઈ શકે. પછી ટી માટે, તો ટી માટે પણ કલોલ અને સ્કૂટર હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે. એટલે અહીંયા આપણે 2 પોસિબિલિટી બને છે. હવે રાજકોટની આપણને ટ્રેન અને હોડી નથી, તો ટ્રેન અને હોડી તો અહીંયા આવી ગયા છે, એટલે ત્યાં તો રાજકોટમાં કોઈ ઉપયોગ નથી, તો એ આપણે કાઢી નાખીએ. ચલો, હવે આરમાં ટ્રેન નથી કે સ્કૂટર નથી. અને આપણી વૈધી છે જોડી કઈ? અહીંયા આરમાં જુઓ, અહીંયા આપણે સ્કૂટર નથી. આરમાં સ્કૂટર નથી, પણ અહીંયા આપણે સ્કૂટર માટે કલોલ અને સ્કૂટરની જોડી છે. તો અહીંયા સ્કૂટર ના હોય તો સ્કૂટર માટે એક જોડી ક્યાં બાકી રહે? અહીંયા. અને અહીંયા આપણું શું થઈ ગયું? કલોલ. તો એ પણ આપણી પોસિબિલિટી કેન્સલ કરી નાખીએ આપણે ડાયરેક્ટ. હવે આરમાં ટ્રેન નથી કે સ્કૂટર નથી, તો ટ્રેન પણ ત્યાં નથી. હવે રિક્ષા અને મહેસાણા વધ્યું છે આપણે પાસે, તો એ અહીંયા લખી નાખશું. તો અહીંયા આવશે આપણું, સોરી વાહન છે, તો અહીંયા રિક્ષા આવશે, અહીંયા મહેસાણા. બરોબર. જેટલું આવી ગયું એટલે આપણે કાઢતા જઈએ, એટલે આપણને ખબર પડે કે આપણે શું બાકી રહ્યું છે.
તો આ પણ આપણું કેન્સલ થઈ ગયું એટલે એને કાઢી નાખીએ. પછી એસમાં પાટણ નથી, અહીંયા તો વડોદરા નથી, તો ટી કલોલ આવી ગયું છે. વીમાં નડિયાદ નથી. ચલો ક્યુ અને યુમાં મહેસાણા નથી, એટલે મહેસાણા અહીંયા પણ નથી. મહેસાણા ક્યુમાં નથી. બાકી કઈ રહ્યું છે? એસમાં કલોલ અને પાટણ નથી, તો અહીંયા કલોલ પણ લખી નાખીએ. કલોલ તો આવી ગયું છે, ખાલી પાટણ એસમાં નહીં આવે. હવે જ્યાં પાટણ છે ત્યાં હોળી નથી, તો અહીંયા પાટણ નહીં આવે. અહીંયા પાટણ નહીં આવે, પાટણની વાત કરું છું. પાટણ અહીંયા નહીં આવે, તો પાટણ ક્યાં બાકી રહ્યું આપણું? અહીંયા. પછી અહીંયા નડિયાદ નથી. જુઓ વીમાં અહીંયા તો નડિયાદ નથી, તો અહીંયા નડિયાદ નું આવે, તો નડિયાદ ક્યાં આવશે આપણે? એસમાં. તો અહીંયા આવી ગયું નડિયાદ. અને એક બાકી રહ્યું, કયું બાકી રહ્યું છે? રાજકોટ, પાટણ, મહેસાણા, નડિયાદ, રાજકોટ, વડોદરા, અમદાવાદ. અમદાવાદ બાકી રહ્યું છે, તો અહીંયા આપણું આવી ગયું અમદાવાદ. અને વાહન એક બાકી રહ્યું છે, કયું? બસ, ટ્રેન, રિક્ષા, સાયકલ, સ્કૂટર, કાર. કાર ક્યાંય આવી નથી, તો કાર આપણી અહીંયા આવી ગઈ છે. ચલો આપણી પઝલ અહીંયા સોલ્વ થઈ ગઈ છે. એને આપણે કોપી કરી લઈએ એટલે આપણે આગળ કોપી, બરોબર. એટલે પાછળ આપણે જોવું ના પડે. નીચેના પૈકી કોણ મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે? પહેલો પ્રશ્ન. 21મો પ્રશ્ન. તો સ્કૂટર માટે કોણ આવ્યો? આપણે ટી આવ્યો, તો જવાબ આપણો ટી. આર કઈ જગ્યાએ કામ કરે છે? તો મહેસાણા. આર મહેસાણા. આ બની જાય પછી તો તમારે 2 મિનિટે ના થાય. કયું જોડકું સાચું છે? તો અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ. આપણું જોડકું બન્યું છે, હવે જોઈ લઈએ. ક્યુ પાટણ કાર, ક્યુ પાટણ બસ છે, તો આ ખોટું છે. વી મહેસાણા બસ, તો વી અમદાવાદ છે, તો આ પણ ખોટું. યુ વડોદરા અને ટ્રેન, તો ઓપ્શન સી આપણો સાચો. ચલો અહીંયા જોઈ લેજો. અને આ પણ ખોટું, કેમ કે એસમાં આપણે શું છે? સાયકલ છે. વી કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરે? તો વી હોડીનો ઉપયોગ કરે છે, તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એસ કયા શહેરમાં કામ કરે છે? તો એસ નડિયાદમાં કામ કરે છે, તો એસ આપણું નડિયાદમાં કામ કરે છે. આ જેનું પેપર છે ભાઈ તિક્કાવાળા લાગે છે થોડાક. ચલો નીચેના 26 થી 30 પ્રશ્નોમાં 3 શબ્દો આપવામાં આવે છે, તેમને પરસ્પર સંબંધ નક્કી કરવાનો છે. લોખંડ, હરણ અને પાઇનએપલ. પાઇનએપલ શું છે? આપણું ફ્રૂટ છે. લોખંડ એ ધાતુ છે અને હરણ એ પ્રાણી છે, તો એનો કોઈ પણ સંબંધ બનતો નથી, તો ડાયરેક્ટ ખબર પડે. ચલો 27માં જોઈએ. સમાજસેવકો, પુરુષો અને ચિત્રકારો. તો ચિત્રકારો હોય પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, અને સમાજસેવકો પણ સ્ત્રી હોઈ શકે, પુરુષ હોઈ શકે, અથવા ચિત્રકાર પણ હોઈ શકે, સમાજસેવક. એટલે ઓપ્શન એ જે છે ને આપણો સાચો બનશે, કે સમાજસેવક માટે પણ આ બધાનો કોઈ પણ પરસ્પર સંબંધ હોય ને હોય, એટલે ઓપ્શન એ સાચો બનશે. ઇલેક્ટ્રોનિક સાધન, ડીવીડી અને ટેલિવિઝન. તો ડીવીડી અને ટેલિવિઝન છે ઇલેક્ટ્રોનિક સાધન છે. તો પહેલાં તો આપણે બંનેમાં એકમાં હોય એવા જોઈએ, તો આ ઓપ્શન ડીમાં જેવું છે કે બંને એકમાં હોય, અને ડીવીડી અને ટેલિવિઝન અલગ અલગ છે. પૃથ્વી, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. તો યુરોપ અને ઓસ્ટ્રેલિયા પૃથ્વીની અંદર આવશે, અને બંને અલગ અલગ આપણે શું કહેવાય 7 ખંડ છે, તો એમાંથી અલગ અલગ બંને ખંડ છે, તો આપણો ઓપ્શન ડી જવાબ આવશે. પુરુષ, સ્ત્રીઓ અને ખેલાડીઓ. તો સ્ત્રીઓ અને ખેલાડીઓ હોય છે, પુરુષ હોય પણ, અથવા તો સ્ત્રી પણ હોઈ શકે, તો ઓપ્શન બી બનશે, કે આ જે છે આપણે પુરુષ માટે છે, આ જે છે એ સ્ત્રી માટે છે, અને આ શેના માટે છે? ખેલાડી. કેમ કે ખેલાડી સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. સુજય અને વિજય એક વ્યવસાયમાં 7:9 ગુણોત્તરમાં મૂડીરોકાણ કરે છે. 7:9, થોડું સ્પેસ રાખીએ. 8 મહિના બાદ સુજય, આ સુજય છે અને આ વિજય છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે, એટલે આને 8 મહિના માટે રોકાણ કર્યું. પછી જો તેમને નફો 8:9 પ્રમાણે મળ્યો હોય, તો વિજયે કેટલા મહિના મૂડી રોકાણ કર્યું હશે? તો આ આપણે ધારો કે x મહિના માટે રોકાણ કર્યું છે. હવે નફાનો ગુણોત્તર શું મળે? બેનો ગુણાકાર એટલે નફાનો ગુણોત્તર મળી જશે. એ શું છે? 8 અને 9. તો 7 × 8 /
9 ગુણ્યા x બરાબર આપણને 8/9 મળ્યું છે. 8 થી 8 ગયા, 9 થી 9 ગયા, તો x બરાબર આપણને શું મળ્યું? 7. તો એક્સે પણ વિજયે પણ 7 મહિના માટે રોકાણ કર્યું હશે. સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય છે. 15 વર્ષે 3 ગણી થાય છે. કોઈ એક રકમ હોય એ 3 ગણી થાય તો વ્યાજ કેટલું મળે? 2 વ્યાજ મળે. તો વ્યાજનો દર કેટલો? 15 વર્ષે આપણને 2 વ્યાજ મળે છે, અથવા તો 200% પણ કહી શકો. તો 15 વર્ષે આપણને 200% મળે છે. તો એક વર્ષે કેટલું થશે? તો 200 ભાગ્યા 15%. છેદ ઉડાડીએ એટલે કેટલા થશે? 5 તરી 15 અને અહીંયા 40 પંચા 200 ભાગ્યા 3. આટલા ટકા થાય. 40/3%. તો એવો ઓપ્શન નથી. 2000નું 10% વ્યાજ દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? અને ડાયરેક્ટ ખબર હશે એને ખબર છે કે ભાઈ 33.1% જે છે એ આપણું વ્યાજ થાય. એટલે 662 જવાબ આવશે ડાયરેક્ટ. બાકી ના ખબર પડતી તો 3 વર્ષે 10% છે તો પહેલા વર્ષે 10% એટલે કેટલું મળે? 200 રૂપિયા મળે. બીજા વર્ષે 200 મળે અને ત્રીજા વર્ષે 200 મળે. પછી શું થશે કે આનું પણ 10% મળશે તો એ 20 મળશે. હવે શું થશે કે ત્રીજા વર્ષે આનું પણ અહીંયા મળશે 10%, એટલે અહીંયા 20 મળશે. આનું પણ મળશે એટલે એનું 20 મળશે અને આનું પણ આપણને 20% 10% મળશે, એટલે 2 આનું મળશે. તો ટોટલ આપણે કેટલું થયું? આ ટોટલ થયું 600 અને આ કેટલું થયું? 20 તરી 60 ને 2 62. તો 662. વિદ્યાર્થીઓનો એક સમૂહ છે, એમાં એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ સમૂહ 10 વિદ્યાર્થી વધુ હોય તો કામ 35 દિવસમાં પૂરું થાય. તો કેટલા વિદ્યાર્થીઓ હશે? સમૂહમાં કેટલા વિદ્યાર્થી હશે સ્ટાર્ટિંગમાં? તો અહીંયા આપણે શોર્ટ બેસ્ટ મેથડ યુઝ કરીશું કે ભાઈ પહેલાં તો 40 દિવસમાં થાય છે અને પછી 35 દિવસમાં. આપણો ટાઈમનો રેશિયો છે. એફિશિયન્સીનો રેશિયો શું હોય? આમનો વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આ બેનો ગુણોત્તર લઈ લે તો શું થાય? 8/7. તો અહીંયા આપણે એફિશિયન્સી છે એ આવી રીતે થઈ જશે વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા જુઓ તો 1 બરાબર આપણે કેટલા 10નો વધારો થયો છે. તો શરૂઆતમાં કેટલા આપણે હતા? 7 વિદ્યાર્થી હતા. તો 7 બરાબર આપણે 70. એક કઈ ઓપ્શનમાં નથી એટલે ડી આપણો જવાબ છે. એક વ્યક્તિ પાસે 50,000 છે. તે પૈકી એક ભાગ 3%ના દરે સાદા વ્યાજે અને બાકીનો ભાગ 8%ના દરે સાદા વ્યાજે રોકાણ કરે છે. 3 વર્ષના અંતે તેને કુલ આટલું વ્યાજ મળે છે. કેટલા? તો અહીંયા આપણે એલિગેશન મેથડ શીખવાડેલી છે. જે પર્સન્ટેજનું ચેપ્ટર હતું એમાં આપણે શીખવાડેલી છે, બરોબર. તો 7500 વ્યાજ મળે છે. કેટલા? 50,000 ઉપર. અને એના ગુણ્યા 100 કરીએ એટલે છેલ્લે કેટલું વ્યાજ મળ્યું આપણને ખબર પડી જાય. તો 1 0 થી અહીંયા 2 0, 1 0 2 0. તો ટોટલ કેટલું? 15% વ્યાજ મેળવ્યું છે. કેમ કે 15 પંચા 75, 15% વ્યાજ મેળવ્યું છે. 3%ના દરે જો 3 વર્ષ માટે હોત તો અહીંયા 9% મળે. પછી 8%ના દરે 3 વર્ષ માટે હોત તો 8 તરીને 24% મળે. પણ મળ્યું આપણે કેટલું? 15%. એને આપણે વચ્ચે લખીએ તો 15 ને 9 24 અને 9 6 15. તો 3/2 છે એ રેશિયામાં એમને રોકાણ કર્યું હશે. 3%ના દરે કયું હતું? તો આ 3% વાળું હતું અને આ 8% વાળું હતું. 5 બરાબર આપણે કેટલા આપ્યા છે? 50,000. તો અહીંયા 3 બરાબર કેટલા થઈ જશે? 30,000. એંસીની ઝડપે ટ્રેનની લંબાઈ 400 મીટર હોય તો સ્થિર થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગે? તો ટી બરાબર આપણે શું સૂત્ર છે? ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. ડિસ્ટન્સ કેટલું છે? 400 મીટર અને સ્પીડ કેટલી છે? 80 કિલોમીટર પ્રતિ કલાક છે. એને ગુણ્યા 5/18 કરીએ એટલે આપણને મીટર પ્રતિ સેકન્ડમાં મળી જશે. તો 18 આપણે છેદમાંથી કાઢી અને અહીંયા 18 કરી નાખીએ. તો અહીંયા 8 પંચા 40 એટલે 400 તો કેન્સલ થઈ ગયા અને 18 સેકન્ડ વધ્યા તો 18 આપણો
જવાબ. બે ટ્રેન છે, 200 ને 100 180 મીટરની લંબાઈ છે, એકબીજી તરફ અનુક્રમે 30 ને 42 ઝડપે ગતિ કરે છે, એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગે? તો ફરીને એ જ સૂત્ર, ડિસ્ટન્સ કેટલું કપાય, બે ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપશે, તો 200 ને 1 300 અને 380. 380 મીટર કાપે છે કેટલી ઝડપે? તો બે સામે આવે છે, તો બેનો સરવાળો 40 ને 30 72, તો 72 ગુણ્યા 5/18 છે, તો અહીંયા ઉપર 18. 18 ચોક 72, અહીંયા 5 વડે ગુણીએ એટલે 76, અને 19 ચોક આપણે 76, તો 19 સેકન્ડ આપણો જવાબ થશે. આ મેં કઈ રીતે કર્યો કહી દઉં. આપણે આવી રીતે હતું, 380 5 વડે ભાગ ઉડાડ્યો. કઈ રીતે? અહીંયા મેં 5 દુ 10 કર્યા, એટલે 38 દુ 76 ડાયરેક્ટ કરી નાખ્યું. બરોબર, આવી રીતે છેદ ઉડાડ્યા. ઘણા બધાને એમ થાય ગોખેલું હોય. ચાલો, એક તરવૈયો છે, 8ની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે, એટલે x બરાબર આપણને 8 આપ્યું છે. પછી એમ કીધું કે નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય પ્રવાહની દિશામાં અંતર કાપતા લાગતા સમય કરતાં 3 ગણો હોય. તો અહીંયા આપણે સમય 3 ગણો લાગે છે. એ ક્યારે લાગે છે? કે આ જે છે જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે, અને પ્રવાહની દિશામાં હોય ત્યારે હોય, એનો સમયનો ગુણોત્તર આપ્યો છે. હવે ટાઈમનો ગુણોત્તર આટલો હોય, તો સ્પીડનો ગુણોત્તર શું થશે? 1/3. આ શેનો ગુણોત્તર છે? કે ભાઈ પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપનો ગુણોત્તર. હા, આનું આપણે શીખવાડ્યું છે કે 2/1 થશે. કઈ રીતે? આ બેનો સરવાળો ભાગ્યા 2 કરી નાખવાનો, એટલે આપણને 2/1 શું મળશે? x અને y નો ગુણોત્તર મળશે. હવે x આપણને આપ્યા છે કેટલા? 8. આપણને પ્રવાહની ઝડપ y પૂછ્યું છે, તો y કેટલી થશે? 4, કેમ કે 2/1 છે. આની કિંમત 8 છે, તો આની 4 થશે. લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે 80 ચોરસ મીટર. તો ક્ષેત્રફળ એટલે શું થઈ જાય? લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે l ગુણ્યા b. બરોબર. હવે પહોળાઈ 8 હોય, બરાબર 80 આપ્યું. પહોળાઈ 8 છે, તો l ગુણ્યા 8 બરાબર 80 છે, તો l બરાબર કેટલું થઈ ગયું આપણું? 10. વિકર્ણની લંબાઈ કેટલી હશે? તો આપણો લંબચોરસ છે, બરોબર. હવે લંબાઈ આપણને 10 મળી અને આ 8 મળ્યું, તો હવે પાયથાગોરસ લગાવશું. તો આનું સૂત્ર શું થશે? તો વર્ગમૂળમાં 10નો વર્ગ વત્તા 8નો વર્ગ, તો 100 અને 64 બીજા, એટલે વર્ગમૂળમાં 164. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે, કેમ કે પોઈન્ટમાં જવાબ જાય છે. 30 મીટર વ્યાસનો વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર પહોળાની લોન બનાવેલી છે, તો લોનનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આ પણ આપણે મોક સોલ્યુશનમાં કરાવેલો છે, સેમ ટાઈપનો ક્વેશ્ચન કરાવેલો છે. 30 મીટર વ્યાસ હોય તો એની ત્રિજ્યા કેટલી થાય? r બરાબર આપણે અડધી થઈ જાય 15. એની ફરતે 1 મીટર પહોળાઈ લોન બનાવી છે. આપણે શું કરશું? ડાયરેક્ટ લોન માટેનું સૂત્ર πr² ઓછા πr². r એટલે મોટી ત્રિજ્યા. હવે 1 મીટર પહોળાઈ વધારે હોય તો મોટી ત્રિજ્યા કેટલી થઈ જશે? 16. પાઈ કોમન કાઢી નાખીએ, એટલે અહીંયા 16નો વર્ગ અને ઓછા નાની ત્રિજ્યા આપણે કેટલી હતી? 15, તો 15નો વર્ગ. પાઈ એટલે 22/7. અને અહીંયા આપણે પાછું પેલું સૂત્ર લગાવશું, a + b અને a - b. તો a - b 1 થઈ જશે, ને a + b કેટલા થઈ જાય? 6 ને 5 11, અને 16 ને 15 31. તો પોઈન્ટમાં જવાબ જાય છે. આશરે તો કંઈ શબ્દ વાપર્યો નથી, એટલે આપણે છેદ ઉડાડતા નથી, ડાયરેક્ટ ઓપ્શન ડી માર્ક કરીએ છીએ. ચલો, આના માટે તમને એક શોર્ટકટ સમજાવું છું, જેને કોન્સ્ટેબલમાં પણ આવું આવી શકે, એટલે તમને એક શોર્ટકટ સમજાવું છું. ઘણા બધાએ ઘણું ટ્રાય કર્યું છે, પણ આપણે જે હટકે હોય ને એ જ લઈએ છીએ. પહેલાં તો શું કરી નાખવાનું? કેટલા સેન્ટેન્સ છે? એક છે, પછી જાન્યુઆરી કુલ મંથ એ છે, અને એક આ છે, પછી આ છે. ટોટલ 4 સેન્ટેન્સ આપ્યા, તો આપણે એ લખી નાખશું. કઈ રીતે લખવાનું એ કહી દઉં. કુલ વેવ્સ ચિલ્ડ વેધર. પછી શું કરવાનું? આપણે 4 લાઈન છે ને, તો આપણે 4 લાઈન બધી લખવાની છે, પણ કઈ રીતે લખવાની છે તો થોડુંક જોઈ લેજો. આપણે 4 લાઈન બનાવી નાખીએ પહેલા.
ચલો હવે જે આવતું ગયું છે ને એને આપણે લખશું નહીં. જાન્યુઆરી તો ક્યાંય નથી, તો અહીંયા જાન્યુઆરી લખશું નીચે. ઇઝ તો ઇઝ ક્યાંય છે તો નથી, તો અહીંયા આપણે ઇઝ લખશું. કુલ આવી ગયું છે, તો કુલ જ્યાં આવ્યું ને ત્યાં આપણે ડબલ લાઈન કરી નાખશું. એ જ લાઈનમાં કરવાનું, યાદ રાખવાનું, બરોબર. કુલ મંથ તો મંથ આવ્યું છે નથી, તો અહીંયા આપણે મંથ લખશું. પછી શું કરશું કે લવલી તો લવલી ક્યાંય આવ્યું છે નથી, તો એ આપણે અહીંયા લખશું. ત્રીજી લાઈન લઈએ છીએ. પછી મંથ આપણું આવી ગયું છે, તો અહીંયા લાઈન કરી નાખશું. ચિલ્ડ તો ચિલ્ડ પણ અહીંયા છે, તો ત્યાં લાઈન કરી નાખશું. સિઝન આપણે છે ક્યાંય તો નથી, તો અહીંયા આપણે સિઝન લખશું. હવે છેલ્લું સેન્ટેન્સ જુઓ. ક્યાં એવું છે ડિસેમ્બર ઇઝ કુલ સિઝન, તો ડિસેમ્બર ક્યાંય નથી, તો અહીંયા આપણે ડિસેમ્બર લખી નાખીએ. પછી ઇઝ તો ઇઝ અહીંયા આવે છે, તો ત્યાં આપણે લાઈન કરી નાખશું ડબલ લીટા. તો કુલ ક્યાં છે તો અહીંયા છે, તો કુલ ત્યાં ડબલ લાઈન. અને સિઝન માટે આપણે અહીંયા યુઝ કર્યું. આનાથી તમને ઝડપી ખબર પડશે અને બધાના કોડ ખબર પડી જશે. પછી આપણે અહીંયા નીચે બીજા 4 લાઈન કરી નાખવાની. હવે એનું કોડિંગ આપીએ. તો પહેલાં આપણે કોડ શું હતું, આ હતો પહેલા સેન્ટેન્સ માટે. યાદ રાખવાનું સેન્ટેન્સ આડાવડા ન થવો જોઈએ. તો અહીંયા TI છે, પછી CHI, પછી SU અને PIC. ચલો હવે બીજું સેન્ટેન્સ ક્યાં છે કોડનું, અહીંયા છે. તો એનું આપણે ક્યાંક બીજામાં એક કોમન આવે છે, તો એવું હશે કે બીજામાં એક કોમન આવતું એવું શું છે આપણે, તો અહીંયા SU કોમન છે, બરાબર. તો ત્યાં આપણે ડબલ લાઈન કરી નાખશું અને બાકીના લખી નાખશું. ROMO અને DA જે બાકી હોય ને લખી નાખ્યા. હવે ત્રીજું અહીંયા છે, તો MO તો અહીંયા છે, તો ત્યાં ડબલ લાઈન. પીક આવ્યું છે, તો પીક આવ્યું ત્યાં ડબલ લાઈન. પછી KI ક્યાંય આવ્યું છે તો નથી આવ્યું, તો KI અહીંયા લખશું. અને NIC ક્યાંય આવ્યું છે નહીં, તો અહીંયા આપણે NIC લખશું. હવે છેલ્લું બાકી રહ્યું, તો SU તો છે અહીંયા છે, પછી NIC તો NIC અહીંયા છે. RO તો RO અહીંયા છે, અને NE નથી ક્યાંય, તો NE અહીંયા લખી દઈએ. હવે તમને કોડિંગ કઈ રીતે મળે એ કહી દઉં. જુઓ, કુલ નીચે આવી રીતે બને છે કુલ માટે કોડિંગ, કે પહેલી લાઈનમાં કોમન છે, અહીંયા નથી ને અહીંયા, તો એવું અહીંયા જોવાનું કે આપણે જે કોડિંગ લખ્યા હતા એવું ક્યાં આવે છે, તો અહીંયા જુઓ બને છે એવું કે એક લાઈનમાં છે, એકમાં નથી, વચ્ચેની લાઈનમાં નથી. એ કુલ માટેનો કોડ થઈ ગયો. એવી રીતે પીક માટે જુઓ તો અહીંયા કાંઈ નથી, બીજામાં છે અને પછી ત્રીજામાં કાંઈ નથી. PIC માટે તો એવું કયું છે કે જ્યાં વચ્ચેમાં છે, તો અહીંયા ક્યાંય નથી, અહીંયા ક્યાંય નથી, વચ્ચેમાં છે. તો પીક જે છે એનો કોડ થશે ચિલ્ડનો, એટલે આનો કોડ શું થશે ચિલ્ડ. એવી રીતે છે. હવે વેધર માટેનો સંકેત કયો, તો વેધર માટે અહીંયા જુઓ નીચે કાંઈ છે નથી, તો અહીંયા આપણે જુઓ તો એવું ક્યાંય એવું છે કે જેના પાસે નથી, તો અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી. તો બે કોડ હોઈ શકે TI અથવા CHI. તો આપણો જવાબ શું આવશે, ઓપ્શન C. અત્યાર સુધી આપણે એક માર્કમાં આવતા એટલે આ મેથડ મેં શીખવાડી નહોતી, પણ PSIમાં આવી ગયું છે તો આપણે શીખવાડી દીધી છે. DA નો સંકેત કયો છે, તો DA ક્યાં છે, આપણે અહીંયા છે, કલર બદલાઈ નાખીએ. DA આપણો અહીંયા છે જુઓ. તો ત્યાં શું છે કે DA છે ત્યાં નીચે આપણે કાંઈ છે નહીં, બીજી લાઈનમાં છે અને એની નીચે કાંઈ ના હોય, તો બીજી લાઈનમાં છે અને એની નીચે કાંઈ ન હોય, તો જાન એટલે જાન્યુઆરી આપણે લખ્યું હતું. તો DA છે એ જાન્યુઆરીનો કોડ છે. ચિલ્ડ ડિસેમ્બરનો સંકેત શું છે, તો ચિલ્ડ માટે શું છે, વચ્ચે ત્રીજી લાઈનમાં એક કોમન હોય, તો ચિલ્ડ માટે આપણને PIC મળી ગયો, તો આના માટે PIC મળ્યો. અને ડિસેમ્બર માટે શું મળે છે, તો ડિસેમ્બર આપણું છેલ્લે છે, તો છેલ્લે માટે NE છે, તો આનું NE છે. તો PI અને NE, PIC અને NE. પછી કિસુ રોનો સંકેત શું છે, KI, એટલે અહીંયા જે છે ત્યાં કોઈ નથી. કઈ લાઈન છે, ત્રીજી લાઈનમાં, તો ત્રીજી લાઈન માટે શું છે લવલી, તો આનો માટે આનો કોડ થયો લવલી. પછી SU, તો SU માટે આપણને હમણાં જ મળ્યું, શું મળ્યું હતું, કુલ. અને RO, તો RO માટે શું છે, બીજી લાઈનમાં અને એક ત્રીજી લાઈનમાં, તો આ થઈ ગયો. એની માટે ઇઝ, તો એનો કોડ શું થશે, લવલી કુલ ઇઝ. એકમાં નથી,
RO માટે ઇઝ SU માટે વેવ્સ નથી. તો આ પ્રશ્નમાં થોડીક ભૂલ છે, તમે આને ચેલેન્જ કરી શકો છો. જ્યાં ભૂલ છે ને ત્યાં હું લખી દઉં છું, બરોબર. અથવા આ રહ્યો કુલ ઇઝ લવલી તો છે અહીંયા, બરોબર. તો ભૂલ નથી, આપણે થોડુંક સમજવામાં ભૂલ થઈ હતી. ડેન્સ ફોર લવલી વેધર માટે કયો સંકેત થશે? તો ડેન્સ માટે આપણે શું મળ્યું છે? જુઓ, હવે એક વસ્તુ તમે જુઓ કે અહીંયા આપણને ડેન્સ છે. હવે એ શબ્દ આપણને કોડિંગમાં ક્યાંય આપ્યો નથી. એક પણ સેન્ટેન્સમાં આપણે ક્યાંય ડેન્સ શબ્દનો ઉપયોગ થતો નથી. તમે બધા સેન્ટેન્સ જોઈ લો, અહીંયા જોઈ લો, તો આપણે ત્યાં લખ્યું ત્યાં જોઈ લો કે આમાં ક્યાંય ડેન્સ શબ્દ આવતો નથી. એટલે એનો કોડ એવો હશે કે જે નવો હશે. તો એવો પહેલાં તો એવો ઓપ્શન જોવાનો કે નવો કયો છે. ચલો એ સિવાયના પહેલાં જોઈ લઈએ. ફોર માટે છે આપણે શબ્દ, ફોર પણ નથી. ફોર પણ આપણે કોડિંગમાં ક્યાંય શબ્દ આવતો નથી. પછી લવલી વેધર, એ બે શબ્દ આપણને ખબર છે. તો લવલી માટે આપણે શું હમણાં મળ્યું હતું? KI મળ્યું હતું. તો આના માટે આપણે KI મળ્યું છે. અને વેધર માટે શું મળ્યું? તો વેધર માટે પણ આપણને કોડ મળતો નથી, કેમ કે અહીંયા જુઓ, કાં તો અહીંયા હોઈ શકે, કાં તો અહીંયા હોઈ શકે. TI અથવા CHI ગમે તે હોઈ શકે. એટલે આનો કોડ આપણને નક્કી થઈ શકે નહીં. નીચેની શ્રેણીનો અભ્યાસ કરો. પછી 46 થી 5 પ્રશ્નો છે. બેન્કિંગના પ્રશ્નો આવી ગયા છે. CGLમાં, SSCમાં આવા નથી આવતા, પણ બેંકમાં આવે છે આ ટાઈપના પ્રશ્નો. શ્રેણીમાં કેટલા સંકેતો છે? કેટલા સંકેતો વ્યંજન પછી આવે છે? કેટલા સંકેતો વ્યંજન પછી આવે છે? એનો મતલબ પહેલા આપણો વ્યંજન હશે અને પછી તરત આપણો સંકેત હશે. તો આપણે શું જોઈશું? સંકેત પહેલા વ્યંજન છે કે નહીં જોઈ લઈએ. તો આની પહેલા વ્યંજન છે 1, પછી અહીંયા સંકેત છે તો એની પહેલા છે 2, પછી સંકેત અહીંયા છે એની પહેલા નથી, તો આ નહીં થાય. પછી સિમ્બોલ ક્યાં છે? અહીંયા છે તો ત્યાં છે, તો 3. પછી અહીંયા છે તો 4. તો 4 જે છે આપણે આન્સર બનશે. નીચેના જૂથ કયું જૂથ આવશે? તો BC7 આપ્યું છે. પહેલા આપણે એની પેટર્ન જોઈ લઈશું કે પેટર્ન શું બને છે, બરોબર. BC7, તો BC પછી 7, પછી શું થાય છે? R5 અને $, પછી એક છોડી R5 અને $, પછી એક છોડી 6M એન્ડ બને છે. તો 6M એન્ડ બને છે. એટલે એક છોડે છે. આ છોડી દીધો, પછી અહીંયા આ છોડી દીધો. હવે આપણે શું બનશું? આ છોડી દઈશું અને આ. તો SPU આપણો જવાબ બનશે. નીચેની શ્રેણીમાંથી બધા સંકેતો દૂર કરવામાં આવે તો કયો જમણાથી 12મા સ્થાને હશે? હવે આપણે જમણાથી 12મા સ્થાને જોવાનું છે. તો જમણી સાઈડ આપણે કઈ બાજુ હોય? જે તમારો જમણો સાઈડ હોય એ જ આપણી જમણી સાઈડ હોય. હવે શું કીધું છે? એમાં બધા સંકેત દૂર કરવામાં આવે. એટલે સિમ્બોલ હશે આપણે બધા દૂર કરવાના છે. તો આ સિમ્બોલ ગયો, આ ગયો, આ ગયો, આ ગયો અને આ ગયો. હવે એમાંથી જમણેથી 12મા સ્થાને કયું છે? તો ગણ લેવાના. 3, 4, 5, 6, 7, 8 અને આ 9, 10, 11 અને 12મો N આવે છે. તો N આપણો. પ્રથમ 10 પદોને ઉલટાવી લખવામાં આવે તો ડાબા છેડેથી 7મા સ્થાને કોણ આવશે? હવે પહેલા તો આપણે 10 પદોને ઉલટાવવાના છે. પ્રથમ 10 પદ, તો પહેલા 10 જોવા પડશે. 3, 3, 6, આ 3, 9 અને 1 જી છે એ 10મું પદ છે. હવે એને ઉલટાઈ નાખવાનું છે. પછી ડાબા છેડેથી 7મું સ્થાન. હવે આને તમે ઉલટાઈ નાખો એટલે પહેલાં શું લખશો? અહીંયા જી લખશો. એટલે આપણે લખવાનું નથી, આપણે પછી ડાબા છેડેથી 7મું સ્થાન જોવાનું. તો હવે આ પહેલું સ્થાન હશે. જી છે એ પહેલો થઈ જાય. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 જે છે એ 7મું આવે છે. તો આપણો જવાબ આવશે 7.
શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય અને તરત પછી સંખ્યા હોય તેવા મૂળાક્ષરોની સંખ્યા શોધો. તો નીચે જે વચ્ચે જે છે આલ્ફાબેટ હોવો જોઈએ, મૂળાક્ષર એટલે આલ્ફાબેટ. હવે તરત આગળ સંકેત હોય એટલે અહીંયા આપણો સિમ્બોલ હોવો જોઈએ અને તરત પછી સંખ્યા, તો અહીંયા આપણો નંબર હોવો જોઈએ. એટલે આપણે એવું જોવાનું કે ભાઈ સિમ્બોલ છે એના પછી ABCDનો અક્ષર અને નંબર આવવા જોઈએ. તો ચલો જોઈ લઈએ. સિમ્બોલ હોય એની પાછળ ABCDનો અક્ષર અને નંબર, સિમ્બોલ પાછળ ABCD અને નંબર, પછી સિમ્બોલ પાછળ નંબર છે નહીં, સિમ્બોલ પાછળ ABCD અને નંબર, સિમ્બોલ પાછળ નંબર નહીં, સિમ્બોલ પાછળ ABCD અને નંબર નહીં. તો કેવા બન્યા આપણે? બે જોડી એવી બની. એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને તેરીયક ઊંચાઈ 12 સેન્ટીમીટર હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટે સૂત્ર શું છે આપણે? πr/l. તો 22/7 ગુણ્યા ત્રિજ્યા r છે તો 7 છે, તિર્યક ઊંચાઈ l, l એ આપણી 12 છે, તો 7 7 ગયા, 12 ગુણ્યા 22 કરવાનું એટલે 240 અને 24 264. એક કૂવો છે, 11.2 મીટર વ્યાસ છે, વ્યાસ એટલું હોય અને 8 મીટર ઊંડાઈ છે, તો તેમાં મહત્તમ કેટલું પાણી સમાઈ શકે? વ્યાસ આપણે એટલો 11.2 છે, તો ત્રિજ્યા કેટલી હોય? એની અડધી હોય, 5.6 થઈ જશે અડધું, એ આપણી ત્રિજ્યા થઈ ગઈ. તો હવે એનું મહત્તમ પાણી કેટલું સમાઈ શકે એટલે એનું ઘનફળ શોધવાનું છે. તો ઘનફળનું સૂત્ર શું થશે? કૂવો છે એ નળાકાર આકારનો છે, તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે? πr² ગુણ્યા h. તો મૂકીએ 22/7 ગુણ્યા r², એટલે r આપણે કેટલી છે? 56/10 ગુણ્યા 56/10, અને ઊંચાઈ આપણે કેટલી છે? 8, કેમ કે ઊંડો છે 8 મીટર. હવે આ આપણને મળશે શેમાં મળશે? તો એ આપણને મળશે મીટર ક્યુબમાં મળશે, બરોબર. હવે આપણને પૂછ્યું છે લીટરમાં, કેટલા લીટર પાણી સમાઈ શકે એમ પૂછ્યું છે. હવે મીટર ક્યુબને લીટરમાં ફેરવવું હોય એટલે આપણે શું કરશું? મીટર ક્યુબ કાઢી, અથવા તો આમ પણ કરી શકો, 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. આપણે મીટર ક્યુબ કાઢી અને એના ગુણ્યા શું કરી નાખશું? 1000 કરી નાખશું અને આપણું લીટરમાં જવાબ મળશે. 1 0 1 0 ગયો, 2 0 ગયા. હવે આ ઓપ્શન તો નહીં આવે કેમ કે છેલ્લે એક 0 આવે છે, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. 7 8 ને 56. હવે છેદ ઉડી ગયા છે બધા, આખો ગુણાકાર કરવાનો છે. તો પહેલાં તો આ બેનો ગુણાકાર કરી લઈએ. ગુણાકાર મોટો છે. હિટ એન્ડ ટ્રાય મારું તો ઓપ્શન બી આપણો જવાબ થવો જોઈએ. તો પણ આપણે ગુણાકાર કરીએ છીએ. પહેલાં આ બેનો કરી નાખીએ, 88 64, બરોબર. એ 64 થઈ ગયું અને ગુણ્યા આપણે 56 કરવાના છે. તો આની માટે પણ આપણે મેથડ છે, આને 60 + 4 60 - 4 કરી નાખશું. તો આપણે a² - b² થઈ ગયું. તો 60² કેટલો થાય? 3600 અને ઓછા ચોકો 16, તો કેટલા થશે? 3584. એ આપણને ગુણાકાર ડાયરેક્ટ મળી ગયો 3584. હવે એના ગુણ્યા આપણે બાકી કેટલા રહ્યા? 22 કરવાના રહ્યા. તો 3584 ગુણ્યા 22, 0 4 2 8 8 2 16 5 2 10 ને 11 5 2 6 ને 7. તો પાછું રિપીટ થઈ જશે અહીંથી આવી રીતે, 8 ને 6 14, 6 ને 2 8, 7 ને 1 8 અને 7. તો ચલો એક 0 હજી બાકી હતો ને અહીંયા, તો એક 0 પાછો લગાવી દે એટલે આપણો ઓપ્શન બી ટૂંકો સાચો પડ્યો. 132 ઘન સેન્ટીમીટર ચાંદીના જથ્થામાંથી 1 mm વ્યાસનો તાર બનાવવામાં આવે તો તારની લંબાઈ કેટલી થશે? તો અહીંયા આપણને ઘન સેન્ટીમીટરમાં આપ્યું છે, એ આપણને શું આપ્યું છે? ઘનફળ આપ્યું છે, ચાંદીનું ઘનફળ એટલું છે. હવે તાર બનાવવામાં આવે એટલે કે નળાકારનો બનશે તાર, અને 1 mm વ્યાસનો છે. તો પહેલાં તો 10 mm એટલે 1 સેન્ટીમીટર થાય, બરાબર. તો 1 mm એટલે કેટલા થશે? 0.1 સેન્ટીમીટર થશે. આપણો વ્યાસ થઈ ગયો. હવે એના અડધા કરો એટલે શું થશે? 0.1/2. એ શું થઈ ગઈ? આપણી ત્રિજ્યા થઈ ગઈ. એટલે 1/20 આપણે કહી શકીએ. એ આપણી ત્રિજ્યા થઈ ગઈ, જે તાર બનશે ને એની ત્રિજ્યા. હવે નળાકાર આકારનું બને તો એનું ઘનફળ શું થશે?
તો પાઈ આરનો વર્ગ, પાઈ એટલે સૂત્ર મૂકી દઈએ, પાઈ આર સ્ક્વેર એચ. પાઈ એટલે 22/7 ગુણ્યા આર કેટલું મળ્યું, 1/20 ગુણ્યા 1/20, અને લંબાઈ આપણે શોધવાની છે, અને બરાબર કેટલા થાય છે, 132 ઘન સેન્ટીમીટર. તો છેદ ઉડાડીએ, 22 6 132 અને 7 14 14 28, 28 6 કેટલા થશે, 28 ગુણ્યા 6, તો 6 દુ 12, અથવા તો 28 તરી 84, અને 84 દુ થશે 168, 168 અને 00 બીજા. આટલા મીટર આપણને ઊંચાઈ મળશે, સોરી આટલા સેન્ટીમીટર મળશે. એ સેન્ટીમીટરમાં, કેમ કે આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યું, બરોબર. આ ત્રિજ્યા છે ને 1/20 આપણે સેન્ટીમીટરમાં ફેરવી, અને આ ઘન સેન્ટીમીટર હતું 132, એટલે આપણને ઊંચાઈ કેટલી મળી, 168 00 સેન્ટીમીટર. હવે એને મીટરમાં ફેરવીએ તો કેટલા થશે, ભાગ્યા 100 કરવા પડે, એટલે 168 મીટર આપણો જવાબ થશે. 10 મીટર લાંબી, 15 મીટર પહોળી અને 80 સેન્ટીમીટર ઊંચાઈની એક લંબઘન ટાંકી છે, એનું ઘનફળ કેટલું થશે. ટાંકીનું ઘનફળ એટલે શું થશે, સૂત્ર 2 ગુણ્યા LH વત્તા BH વત્તા LB. તો આપણી L છે, આ B છે, અને આ H છે. હવે આ સેન્ટીમીટરમાં આવ્યું છે, તો આપણે શું કરશું, એને પહેલાં મીટરમાં ફેરવવું પડશે. તો મીટરમાં ફેરવવા માટે 0.8 મીટર થઈ જશે ઊંચાઈ. 2 L ગુણ્યા H એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 10 ગુણ્યા 8 એટલે 0.8 એટલે 8, વત્તા B ગુણ્યા H, તો આ બેનો ગુણાકાર 15 ગુણ્યા 0.8, 15 8 120, અને 1 0 કેન્સલ એટલે 12 થઈ ગયું, અને વત્તા L ગુણ્યા B, તો આ બેનો ગુણાકાર કેટલો થશે, 150. 12 ને 8 કેટલા થાય, 20, 20 ને 150, 170 ગુણ્યા 2 એટલે 300 ને, સોરી ટાંકીનું ઘનફળ આપણને પૂછ્યું છે, આ ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દીધું જોયું, એટલે આવી ભૂલો થાય. આપણે તો ઘનફળ શોધવાનું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 10 લંબાઈ છે, 15 પહોળાઈ છે, અને 0.8 આપણી ઊંચાઈ છે. તો આ સાથે 15 8 120, એટલે 12 ગુણ્યા 10, 120 ઘન મીટર જવાબ થઈ જશે. નીચે આપણી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે. મધ્યસ્થ શોધવો હોય ત્યારે આપણે શું કરવાનું, પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવાના હોય છે. તો 2 7 11 14 14 બે વાર છે, પછી 21 25 અને 30, 21 25 અને 30. તે મધ્યસ્થ એટલે પહેલાં તો જોઈ લેવાનું કેટલા પદ છે, તો 2 અને 2 4 અને 2 6 અને 2 8 પદ હોય, તો જે વચ્ચેના બે બાજુથી આપણે 3 3 પદ કાઢી નાખશું, અથવા 4 4 ની પેર બનાવી દઈએ, અને જે વૈધાની છેલ્લાના એ બેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો હોય છે. તો 14 28 ભાગ્યા 2 એટલે 14 આપણો જવાબ. મધ્યસ્થ અને બહુલકનો તફાવત પૂછ્યો છે, તો આમાં પણ સેમ આપણે મેથડ યુઝ કરીશું. પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવીશું, તો 12 13, 12 આવી ગયું, 13 આવી ગયું, 15 15 15 15 18 20 22, કેટલા પદ છે, 3 ને 3 6, 3 ને 3 6 અને 1 7, 3 ને 3 6, 15 આપણે 2 વખત લખી નાખ્યા છે. કેમ આમ થયું, 12 13 15 15 18 20 અને 22. સાત પદ જ છે મારે, કેમ આમ થાય હાજે. ચાલો, હવે બહુલક એટલે શું, કે જે સૌથી વધુ રિપીટ થતો હોય, તો બહુલક આપણે કેટલો છે, 15, એ આપણે બહુલક થયો. મધ્યસ્થ એટલે કેટલા પદ છે, 1 2 3 4 5 6 અને 7 પદ છે, તો વચ્ચેનું પદ હોય આપણું મધ્યસ્થ થશે. 15 શું થશે આપણો મધ્યસ્થ. તો બેનો તફાવત આપણે 0 થઈ જાય. એક લીપ વર્ષ ન હોય તેવા કોઈ વર્ષમાં 53 રવિવાર આવે તો તેની સંભાવના કેટલી છે. પહેલાં તો
લીપ વર્ષ ના હોય તો દિવસોની સંખ્યા આપણે કેટલી હોય છે? 365 દિવસ હોય છે. હવે એમાં 364 દિવસ એવા હશે કે જે અઠવાડિયા થઈ જતા છે, કેમ કે 52 અઠવાડિયા આપણે હોય છે અને એને ગુણ્યા 7 કરો એટલે 364 થાય. એક દિવસ આપણે એક્સ્ટ્રા વધ્યો તો 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો 52 જે છે, 52 તો આપણે રવિવાર હોઈ શકે, બરોબર. 53 રવિવાર આવવા માટે આપણે કેટલો એક દિવસ એવો હોવો જોઈએ, કેટલા? 7માંથી, તો 1/7 જે છે આપણી સંભાવના થઈ ગઈ. કેમ કે એક દિવસ કોઈ હોઈ શકે. આપણે રવિવાર લેવા માટે કઈ સંભાવના છે કે ભાઈ એ રવિવાર છે અને ટોટલ આપણી 7 સંભાવના છે વાર માટેની, તો 1/7. પ્રોબેબિલિટી શબ્દમાંથી કોઈ બે અક્ષર પસંદ કરવામાં આવે તો બંને અક્ષર સ્વર હોય તેની સંભાવના કેટલી? તો પહેલા આપણે શું કરીશું? સ્વર અને વ્યંજન અલગ પાડી દઈશું. તો સ્વર કેટલા છે? ઓ, એ, આઈ. બે કેટલા છે? 1, 2, 3 અને 4. 4 સ્વર છે. પણ એક વસ્તુ તમે જુઓ કે અહીંયા આઈ રિપીટ થાય છે, તો ટોટલ આમ 4 સ્વર છે, પણ 3 અને 1 આવી રીતે અલગ અલગ જોડી છે. ભાઈ અલગ અલગ કયા છે? ઓ અને એ. અને સરખા કયા છે? આઈ. હવે એમ કીધું છે કે કોઈ બે અક્ષર પસંદ કરવામાં આવે છે. ટોટલ અક્ષર કેટલા છે? 1, 2, 3. PRO બી આપણે રિપીટ થતા હોય ને એ નહીં ગણીએ, બરોબર. તો પહેલાં તો કેટલા છે એ ગણી લઈએ, ટોટલ જ ગણી લઈએ પહેલાં તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. ટોટલ 11 આપણા છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? કોઈ પણ બે અક્ષર પસંદ કરવાના છે. આપણી પાસે 4 સ્વર છે, તો 4માંથી આપણે કોઈ પણ બે પસંદ કરવાના છીએ. અલગ અલગ આપણે નથી કાઢતા, કેમ કે એમાંથી કોઈ પણ બે જોડી પણ હોઈ શકે, આઈની જોડી, બરોબર. એટલે આપણે એ પણ બંને સ્વર જ થઈ જાય. અને નીચે આપણે કેટલા? 11માંથી આપણે કેટલા પસંદ કરવાના છે? 2. તો શું થશે? 4 × 3 અને છેદમાં 11 × 10. છેદ ઉડાડીએ તો 2 દુ 4 અને 5 દુ 10, એટલે 3 દુ 6 ના છેદમાં 55 જે છે આપણી સંભાવના થશે. ચલો, આકૃતિમાં એમ એ ત્રિકોણ એબીસીની બાજુ AB ને સમાંતર હોય, એટલે આ જે રેખા આપી છે એમ અને AB, આ બંને સમાંતર છે. હવે જ્યારે સમાંતર બનતા ને અહીંયા આપણે ઝેડ જ્યાં બનતો હોય સમાંતર રેખાઓમાં, તો એ આપણે બંને કોણ સરખા હોય એટલે ખબર હોય. તો એ બરાબર આપણે ડાયરેક્ટ 50. બીજું કાંઈ આપણે જોવાનું નથી. કાટકોણ ત્રિકોણ સમદ્વિભુજ હોય, એનો મતલબ શું થયો કે આપણો આ કાટકોણ ત્રિકોણ છે ને, તો બંને બાજુ આપણે સરખી છે. હવે એ બંને બાજુ કઈ હોય? આ જ હોય હંમેશા. કર્ણ હંમેશા કાટકોણ ત્રિકોણમાં મોટો હોય બાજુ કરતાં, બરોબર. હવે આ જે 90નો ખૂણો હોય અને આ બંને આપણે બાજુ સરખી હોય, તો આ બંને ખૂણા પણ સરખા હોય. હવે આ જે ત્રિકોણ જે છે એને ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 હોય, તો બાકીના વિધેય કેટલા હોય? 90 વધ્યા બાકી, અને બે ખૂણા સરખા છે તો એના ભાગ્યા 2, એટલે 45 જે છે આપણો જવાબ. નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? તો 2, 7, 16. 2, 7, 16, 46, 67, 92. ચલો, સંખ્યાઓ ઝડપથી વધતી નથી, આપણે તફાવત જોઈ લઈએ પહેલાં. 67 ને 15, 25, 25 92 થશે. 46 ને 21, 67 થશે. અહીંયા કેટલા વધે છે? તો 7, એટલે 5, 9. હા, અહીંયા તફાવત કેટલો છે? 4નો. અહીંયા તફાવત કેટલો છે? 4નો. તો પહેલાં આપણે એ પેટર્ન જોઈ લઈએ. તો અહીંયા તફાવત કેટલો હશે? અહીંયા 4 જોઈએ, અહીંયા 13, અહીંયા 29 મૂકીને જોઈ લઈએ. તો આ તફાવત આપણે કેટલો આવવો જોઈએ? 17 આવવો જોઈએ. 29 ને 17, 46 થાય છે, કેમ કે આ તફાવત 4નો અને આ પણ 4નો. તો 29 આપણો જવાબ. નીચેલા આપેલા પ્રશ્નોમાં વિધાન અ અને બ આપવામાં આવ્યા છે, તે નિર્ણય કરવાનો છે કયા વિધાન આપેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. 62 થી 66. 4 પ્રશ્નો માહિતીનું પર્યાપ્તતાવાળા છે. મહેશનો જન્મદિવસ ક્યારે હોય એમ કીધું છે.
વિધાન 1 એમ કહે છે કે 7 તારીખ પહેલાં આવે છે. 7 તારીખ પહેલાં જાન્યુઆરીમાં કેટલી તારીખ આવે? 1, 2, 3, 4, 5 અને 6. તો ક્યારે હોય તો નક્કી નથી થતું પહેલા વિધાનથી. હવે બીજું વિધાન આપણને શું કહે છે કે તેની જન્મ તારીખ 3ના ગુણાંકમાં છે. 3ના ગુણાંકમાં હોય એટલે શું હોય? 3, 6, 9 એ રીતે હોય. હવે એમાં પણ આપણને ખબર નથી પડતી કે જન્મદિવસ ક્યારે આવે છે. હવે બંનેને કમ્બાઈન કરીને જોઈએ તો આમાં 3ના ગુણાંકમાં એવા કેટલા નંબર આવ્યા? આપણે 6 અને 3 2 આવ્યા, બરોબર. તો એમાં પણ આપણને નક્કી નથી થતું, બે કમ્બાઈન કર્યા તોય કે ભાઈ 3 અથવા 6 તારીખ કોઈ પણ હોઈ શકે. એક દિવસ તો આપણને જોવા મળતો નથી. એટલે ઓપ્શન જે છે કે બંને વિધાન જવાબ આપવા માટે પૂરતા નથી. ચલો, ક્યુના પિતા કોણ છે? તો અ જે છે આર અને ક્યુ ભાઈઓ છે. તો પહેલું વિધાન આપણે જોઈએ તો આર જે છે એ બંને આર અને ક્યુ ભાઈ છે. બીજું શું છે? એસ જે છે એસની પત્ની ક્યુની માતા છે. તો એસની પત્ની છે તો એસ પુરુષ છે અને એની સ્ત્રી છે એ ક્યુની માતા છે. તો આ જે છે એ ક્યુની માતા છે. તો ક્યુના પિતા કોણ છે? અહીંથી ખબર પડી જાય ને ડાયરેક્ટ આપણને. તો ખાલી વિધાન 2 થી ખબર પડી ગઈ આપણને. જો એસ જે છે એ ક્યુના પિતા છે. તો ખાલી વિધાન બ એકલું જ પર્યાપ્ત છે. સાંકેતિક ભાષામાં 297 એટલે બારી, બારણું અને છત. તો છતનો સંકેત કઈ સંખ્યા હશે? ચલો, આપણને નંબર આપ્યો છે અને બારી, બારણું અને છત આપ્યું છે. હવે એમ કીધું છે કે આ જ ભાષામાં 926 એટલે બારી, બારણું, દિવાલ અને બારી. હવે જુઓ, અહીંયા 2 અને 9 કોમન છે, અહીંયા 9 અને 2 કોમન છે. હા, અહીંયા બારણું અને દિવાલ શું કોમન છે? બારી. તો બારી અને બારણું કોમન છે. બારી અને બારણું કોમન છે. એના માટે 9 અને 6. આપણે છતનો સંકેત પૂછ્યો છે. તો અહીંથી આપણે છતનો વિધેય કયો હશે? 7. તો વિધાન 1 થી તો મળે છે. હવે બીજું વિધાન છે કે જ ભાષામાં 185 એટલે રસોડું, આંગણું ને ટાંકી. તો હવે અહીંયા તમે જુઓ, બીજું વિધાન અહીંયા મૂકો, 185 મૂકો તો આ બેમાં તમને કંઈ કોમન તો મળતું નથી. એટલે વિધાન 2 થી તો જવાબ આવતો નથી. તો ખાલી વિધાન અ જે છે જવાબ આપવા માટે પૂરતું છે. એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? તો પહેલું વિધાન એમ કહે છે કે લંબચોરસની પરિમિતિ 100 મીટર છે. તો પરિમિતિ એટલે શું થાય? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એ આપણી પરિમિતિ 100 આપી છે. એ પહેલું વિધાન આવું કહે છે. તો એમાંથી આપણને ક્ષેત્રફળ તો ના ખબર પડે. હવે બીજું વિધાન શું કહે છે કે પહોળાઈ 18 મીટર છે. પહોળાઈ 18 મીટર છે. પહોળાઈ એટલે બી. તો બી બરાબર 18 છે એવું બીજું છે. તો એમાંથી પણ આપણને ક્ષેત્રફળ કેટલું ખબર પડતી નથી. હવે શું કરવાનું? બંનેને કમ્બાઈન કરવાના. તો 1 અને 2 કમ્બાઈન કરીએ તો આપણે બી અને અહીંયા 18 મૂકી દઈએ તો 2 ગુણ્યા એલ વત્તા 18 મૂકી દઈએ બરાબર 100. તો 50 દુ 100 અને એલ વત્તા 18 બરાબર 50. તો એલ બરાબર કેટલા થશે? 32 થશે. હવે ક્ષેત્રફળ પૂછ્યું છે તો એલ મળી ગયું અને બી મળી ગયું. બેનો ગુણાકાર કરી દે એટલે ક્ષેત્રફળ મળી જાય. તો બંને વિધાન ભેગા મળીને જવાબ આપવા માટે પૂરતા છે. 66મો જોઈએ, કને ચૂંટણીમાં કેટલા મત મળ્યા હતા? તો કને કુલ અપાયેલ મત પૈકી 17% મત મળ્યા હતા. કેટલા મત મળ્યા એ ખબર પડતી નથી. ખાલી વિધાન 1માં એમ કહે છે કે ક જે છે 17% મત મળ્યા હતા. બમાં એમ કે છે, વિધાન બીજું છે, 24,000 મતદારો પૈકી 10% મતદારોએ મતદાન નહોતું કર્યું. તો એનો મતલબ શું થયો કે 10% એટલે 90%એ મતદાન કર્યું હતું. તો 24,000 છે એના 90%એ મતદાન કર્યું હતું. હવે એમાંથી પણ ખબર નથી પડતી કને કેટલા મળ્યા, પણ બંનેને ભેગા કરી દઈએ તો આ જે છે ટોટલ મતદાન, કુલ મતદાન થયું ભાઈ આટલા મતદારે મતદાન કર્યું હતું. હવે શું કીધું કે ક ને કુલ અપાયેલ મત, એટલે આ જે છે આપણે અપાયેલ મત છે એમાં 17% મત મળ્યા. એટલે 24,000 ગુણ્યા 90% છે ને એના 17% મત કને મળ્યા. તો અહીંથી તમને ખબર પડી જાય કને કેટલા મત મળ્યા. આનો આપણે ગુણાકાર કરવાની જરૂર નથી. તો બંને વિધાન ભેગા મળી જવાબ આપવા માટે પૂરતા છે. જો ક્રોસ એટલે ભાગાકાર, તો ક્રોસ હોય તે આપણે ભાગાકાર કરી નાખીએ, તો લખી જ નાખીએ.
3 ઓછા ઓછા એટલે શું છે? ગુણાકાર. તો અહીંયા આપણે ગુણાકાર કરશું 15, પછી ભાગાકાર એટલે પ્લસ. કાઉન્સ હોય તે કાઉન્સ રહેવા દેવાનો, એટલે ગુણાકાર એટલે ભાગાકાર છે, પછી 8 છે, અને પ્લસ એટલે -6. તો પહેલાં તો શું કરશું? કાઉન્સ હોય એની ગણતરી આપણે પહેલાં કરવાની હોય છે. તો 15 તેરી 45 થયા, 45 અને વત્તા 19, અને ભાગ્યા 8 થશે, અને ઓછા 6 થશે. તો 45 ને 19 64, 64 ભાગ્યા 8 અને ઓછા 6, તો 88 64 અને -6, એટલે 2 જવાબ ઓપ્શન બી. ખોટી સંખ્યા કઈ? તો અહીંયા ડાયરેક્ટ મને જ્યારે મેં ટેબલ જોઈને ત્યારે મને ડાયરેક્ટ એક લોજિક દેખાણું કે અહીંયા જો 8 6 48 થાય છે અને વત્તા 3 થાય છે. એનો મતલબ કે પહેલા બીજાનો ગુણાકાર 15 ચોક 60 વત્તા 5 એટલે 65, તો 20 પંચા 100 અને વત્તા 20 એટલે 120. 69 70 બે પ્રશ્નો છે. પગલાં લેવા યોગ્ય આપવામાં આવ્યા છે. ચલો, આવા આપણે મોકમાં કરાવેલા છે પ્રશ્નો, બરોબર. કંપની ઝેડ છે માર્કેટમાં પ્રતિસ્પર્ધાને લીધે મોટા પ્રમાણમાં ખોટ કરી રહી છે. તો પગલાં એમ કીધું છે પહેલું કે માહિતી ઝેડ એ તેની તમામ વસ્તુઓ પર મોટું વળતર આપવાનું શરૂ કરી દેવું જોઈએ. તો એ વસ્તુ તો ખોટી છે. એવું પણ હોઈ શકે કે બીજું કંઈ પ્રોબ્લેમ હોય, એટલે જે વેચાણ છે અથવા ખોટ થતી હોય કંપનીને, તો ડિસ્કાઉન્ટમાં આપે તો વધારે ખોટ જાય, એવું પણ હોઈ શકે. એટલે આ જે છે એ આપણી પહેલું વિધાન તો પોસિબલ નથી પગલાં. હવે ઝેડે તેના પ્રતિસ્પર્ધીઓની વસ્તુઓ અને પદ્ધતિઓનો અભ્યાસ કરવો જોઈએ. તો એ વસ્તુ સાચી છે. તો ભાઈ જે એની કોમ્પિટિટિવમાં જે આવે છે, કોમ્પિટિશનમાં જે કંપનીઓ છે એ કઈ રીતે માર્કેટિંગ કરે છે, કઈ રીતે એની વસ્તુઓ બનાવે છે, કેવી રીતે વેચે છે, એ વસ્તુ આપણે જોવી પડે. તેનાથી આપણે એમાંથી જોઈને આપણે કંઈક ઇમ્પ્રૂવ કરી શકીએ. તો ખાલી ફક્ત પગલો 2 આવશે જવાબ. કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાની નવી નીતિઓના વિરોધમાં સામૂહિક રજા પર ગયા છે. પગલાં એમ કીધું કે સંસ્થાએ નવી નીતિઓને તાત્કાલિક અસરથી પરત ખેંચવા જોઈએ. તો એ વસ્તુ તો ખોટી છે. એવું પણ હોઈ શકે કે ભાઈ સંસ્થાએ અમુક વિદ્યાર્થીઓના હિત માટે પગલાં લીધા હોય, એ નવી નીતિ બનાવી હોય, પણ વિદ્યાર્થીઓને એ આપણે ખબર ના પડતી હોય અથવા જે એમને મગજમાં ના બેસતું હોય, તો એ ખોટી વસ્તુ છે કે પાછી ખેંચી લેવી જોઈએ. એનાથી તમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે કે કોઈ પણ આપણે સંસ્થા નીતિ બનાવે, આપણે તો વિરોધ કરીએ એટલે સંસ્થા પાછળ હટી જાય છે. તો પહેલું પગલું તો ખોટું છે. બીજું પગલું એમ કહે છે કે સંસ્થાએ આવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નિલંબિત કરવા જોઈએ. તો એ પણ કોઈ સોલ્યુશન નથી. તો બંને પૈકી કોઈ પણ એક પગલું યોગ્ય નથી. કેમ કે તાત્કાલિક નિલંબિત કરવા એ કોઈ શું કહેવાય ઉપાય નથી. ચલો, a + b = 7, ab = 10, તો a² + b² નું મૂલ્ય કેટલું હશે? તો હવે આનો વર્ગ આપણે કરી નાખીએ, તો a + b છે એનો વર્ગ કરીએ તો શું થશે? 49 થશે. તો a² + b² + 2ab = 49. હવે ab ની જગ્યાએ 10 છે, તો a² + b² બરાબર શું થશે? 49 ઓછા અહીંયા 10 મૂકો એટલે કેટલા થશે? 10 દુ 20, તો ઓછા 20, તો કેટલા થઈ જશે? 29. 30,000નું 3 વર્ષનું 13% દરે સાદું વ્યાજ, તો 3 વર્ષનું કેટલું થશે? 39% થાય. 39% કેનું? 30,000નું. એના 39% શોધવાના છે. તો આપણે શું શીખવાડ્યું? ટકા અને 2 0 ગયા એટલે 2 0 વધ્યા, અને 39 તરી 4 તરી 12 એટલે 120 થાય, અને એમાંથી 3 બાદ કરો એટલે 117. કલ્પેશ એક કામ 6 દિવસમાં, રમેશ તે જ કામ 8 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો 6 દિવસ 8 દિવસ, ટોટલ કામ આપણું 24, 6 ચોક 24 અને 8 તરી 24, તો ટોટલ કામ કેટલા? 24 ભાગ્યા 7 દિવસમાં પૂરું થશે. ફ્રેન્ચને આવી રીતે કોડ આપ્યો છે, તો જર્મનનો કયો છે? તો પહેલાં તો નંબરિંગ આપવાનું છે. F6, R18, E5, N14, C એટલે 3 અને H એટલે 8, I એટલે 9, Q એટલે 17, H એટલે 8, M F G M એટલે 13, 6 અને 7, 13, 6 અને 7.
તો કંઈ દેખાય છે? 9 6 15 સરવાળો સામે નથી થતો. ચલો અહીંયા 8 અને 9 થાય છે. આ બે 6 7 થાય છે. જો F એટલે 6, C એટલે 3. કંઈ મેળ આવતો નથી. અહીંયા કેટલા વધે છે? +3 -1 +3 -1 +3 -1. હા, તો આવી પેટર્ન બને છે. તો જર્મન માટે આપણે શું લખશું? પહેલાં તો કોડિંગ લખશું 7 5 R 18 M 13 1 અને 14. તો પહેલાં +3 તો 7 ને 3 10. તો 10 એટલે જે. પછી 1 ઓછા તો અહીંયા થશે 4. તો JD વાળો ઓપ્શન આપણે એક જ છે, આગળ કરવાની જરૂર નથી. પેટર્ન આપણને ખબર પડી ગઈ છે. છેલ્લે આપણે શું થાય છે તો જોઈ લઈએ. અક્ષર તો બધામાં 6 6 છે. છેલ્લે શું થાય છે? -1 થાય છે. તો અહીંયા -1 કરો એટલે 13 હોવો જોઈએ. તો એ એમ આવી જાય છે. બરોબર છે. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? તો 11 વડે વિભાજ્ય માટે આપણે 11ની વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો આવડી જશે કે આ બધાનો સરવાળો કરી દેવાનો. શેનો? 1 ને 1 છોડીનો સરવાળો, અને પછી બાકી રહે એનો સરવાળો. એનો તફાવત 0 11 અથવા 22 આવવો જોઈએ. તો 6 4 10 ને 1 11 અને -3 નથી. 7 ને 6 13, 13 ને 1 14, 14 - 3 તો 11. તો આ જે છે આપણો જવાબ. બીજા ચેક કરવાની જરૂર નથી. જોઈ લઈએ કદાચ ઓપ્શનમાં કંઈ ભૂલ હોય. 8 ને 6 14 ને 1 15, 15 - 3 એટલે 12 થશે. તો એ પણ નથી. 6 ને 5 11 ને 1 12, 12માંથી 3 જાય તો 9, તો એ પણ નથી. નીચેના પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય નથી? અવિભાજ્ય નથી 637, 647, 691, 677. ચલો, કંઈ પણ આપણે એક કઈ સંખ્યા એવી નથી કે જે જાણીતી હોય. એટલે આપણે શું કરશું કે ભાઈ 700 સુધી છે, તો 700 સુધી કઈ સંખ્યાનો વર્ગ આવે? તો 700 સુધી જઈ શકાય. તો આપણે 25નો વર્ગ 625 અને 26નો વર્ગ થશે આપણો 676. 27નો વર્ગ થશે 729. તો આપણે 27 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જોવી પડશે. એના વડે આપણે ભાગાકાર કરવો પડશે. પહેલાં તો જોઈ લઈએ. 7 ને 6 13 - 3 એટલે 10 થાય છે. તો 11 વાળો લાગતો નથી. 7 ને 6 13 -7 એટલે 6 નહીં. 7 ને 6 13 - 4 એટલે એ પણ નહીં. 9 વાળા ચેક કરી લઈએ. 6 તો 9 નહીં. 7 ને 7 14, 14 ને 6 20, 2 થશે નહીં. અંકોનો સરવાળો 3 અથવા 9 હોય તો એ 9થી વિભાજ્ય હોય, એ પણ નથી થતું. એનો મતલબ કે આપણે એક એક ઓપ્શન ચેક કરવો પડશે. 27 સુધીની જેટલી અવિભાજ્ય સંખ્યા હોય એમાં આપણે 11 વાળી તો ચેક કરી લીધી. 11 વાળી નથી મેળવતી. બાકી કઈ રહે છે? 3 વાળી પણ નથી આવતી. 5 વાળીનો કોઈ સવાલ નથી. 7 ચેક કરવાનું બાકી છે. તો પહેલાં 7 ચેક કરી લઈએ. 663 ભાગ્યા 7 કરીએ તો 7 9 63, 7 1 7. પહેલી સંખ્યા આવી કે જે અવિભાજ્ય નથી. બરોબર છે. ચલો, એમાં જ આપણે મેળ આવી ગયો. તો x બરાબર કેટલા? તો x બરાબર શું થશે? 150 છેદમાં 1400. 0 થી 0 ગયા એટલે 105 છેદમાં, અને 35 ગુણ્યા આપણે શું લખશું? 4 લખશું, કેમ કે 35 ચોક 140 થાય. 35 તારી 105. 3 છેદમાં 4 હોય એટલે આપણે શું લખી શકીએ? 0.75. એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. અહીંયા એમ છે, અહીંયા પુત્ર છે. હાલની ઉંમર 3 ગણી છે. આથી 10 વર્ષ પછી એમની તે સમયે ઉંમર તેના પુત્રની તે સમયે ઉંમર કરતાં બમણી હશે. તો પછી બમણી થાય છે. આપણે શીખવાડ્યું છે તફાવત હંમેશા સરખો હોય. તો આને 1 વડે ગુણીએ એટલે 3/1. આને આપણે 2 વડે ગુણીશું તો આને થશે 4/2. અને 1 બરાબર કેટલા છે? આપણે 10 વર્ષ છે.
1 = 10 વર્ષ છે, તો પુત્રની હાલની ઉંમર કેટલી છે? 1. તો 10 વર્ષ આપણો જવાબ. એક વ્યક્તિ એક સાયકલ 14,000ની કિંમતે ખરીદે, ત્યારબાદ 12% ખોટ સાથે તે સાયકલ વેચે, તો સાયકલની વેચાણ કિંમત કેટલી? 12% ખોટ ખાય એટલે 14,000 છે, અને કેટલા 88% એ વેચી હશે. 88% વેચે એટલે ટકા અને 2 0 આપણે કેન્સલ કરી નાખીએ. ટકા ગયા, 2 0 ગયા. 14 8 કેટલા થાય? હું આને ગુણાકાર આવી રીતે કરીશ. 14 × 10 કરી નાખું અને 11 × 8 કરી નાખું. એટલે આ 10 આપણે સાઈડમાં લઈ લઈએ. 11 × 10 સાઈડમાં લઈ લઈએ. 14 8 કેટલા થશે? તો 56 112. હવે આ બેનો ગુણાકાર કરવો સહેલો છે, કેમ કે 112 0 અને 112 આવી રીતે કરી નાખવાનું હોય, અને એને 1 0 બીજો, તો 12 320. વીરેશ તેની પાસેના 2 મકાન એક સરખી કિંમત 1.99.5 લાખમાં 1.995 એટલે 1.995 લાખમાં વેચે છે. પહેલા મકાનમાં 5% નફો અને બીજામાં 5% ખોટ ગઈ હોય, તો સમગ્ર લે વેચમાં કેટલા ટકા નફો કે ખોટ ગઈ હોય? આના માટે મેં લેક્ચરમાં સૂત્ર કરાવેલું છે. પદદર્શકની ફ્રી સિરીઝ છે, એમાં નફો ખોટ વાળું જે ચેપ્ટર હતું એમાં મેં સૂત્ર શીખવાડ્યું કે જ્યારે સરખી કિંમત વેચાણ કિંમત હોય અને આ ટકાવારી સરખી હોય, ત્યારે આપણે એક સૂત્ર છે r² ભાગ્યા 100. તો 5² 25 અને ભાગ્યા 100 એટલે 0.25% હંમેશા ખોટ જાય. યોગ્ય વિકલ્પ પસંદ કરો એમ કીધું છે 81 થી 83 પ્રશ્નો માટે. કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો વેચાય? તો જાન્યુઆરીમાં કેટલા વેચાયા? બધાને ટોટલ મારવો પડશે. 38 ને 32 કેટલા થશે? 70. અને 3 ને 2 5, એટલે આ બેનો સરવાળો 570 થયો. હવે આ બેનો જોઈએ તો 5 6 4 10 4 4 8, તો 5 7 8 ને 5 13. તો પહેલા જાન્યુઆરીમાં 1375 થાય છે. ચલો 86 ને 24, તો 8 ને 2 110 થાય, અને 3 ને 2 500, 110 ને 500 610, 610 વત્તા 240 કરો એટલે 850 થઈ ગયા, અને એમાં 222 બીજા ઉમેરી દો. 2 7 અને 10 1072 ફેબ્રુઆરીમાં થાય છે. જેને આવી ડીએની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ એના ડાયરેક્ટ આપણે સરવાળાની પ્રેક્ટિસ સારી એવી હશે. 27 ને 23 50, 4 ને 2 6 650, પછી 3 ને 1 4 અને 8 ને 6 14, 414 બીજા, 4 6 1064. હવે આમાં જોઈએ તો સરવાળો ક્યાં થાય છે? 27 ને 13 નો સરવાળો થાય છે. 27 ને 13 40, 2 ને 300 340. આ બે જોઈએ તો 86 ને 14 100, 3 ને 3 600 અને 700 તો 1040 આમાં થાય છે. ચાલો, જાન્યુઆરીમાં સૌથી વધુ વેચાયા કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ છે? તો અમે પાછા ઊભા સરવાળા કરવાના. તો 6 ને 5 11, 11 ને 8 ને 3 11, 11 ને 11 22, એટલે 2 વધ્યા, વધી 2, 4 ને 2 6, 8 ને 6 14, 14 ને 1 15, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 3 9. ચલો 4 6 ને 4 10 ને 4 14, 6 ને 1 7 8 9, 9 ને 1 10, વધી 1, 4 ને 3 7, આ 9 10 ને 14, 8 ને 10, 7 ને 6 13 23, 2, 8 ને 2 10 ને 2 12, 12 ને 5 17, 1, 3 ને 4 7, 7 ને 4 11, 1 12, 3 ને 7 10, 2 12,
4 ને 3 7 ને 1 8, 8 ને 4 12, 9 1, 3 ને 2 5 ને 2 7, 8 ને 9 922. તો કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું? બ. ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તકના કના વેચાણ અને જાન્યુઆરી અને માર્ચ મહિનામાં પુસ્તક કના વેચાણનો તફાવત કેટલો? તો ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તક ક, ફેબ્રુઆરી અને એપ્રિલમાં પુસ્તક ક જોઈએ. તો ફેબ્રુઆરી અહીંયા છે અને એપ્રિલ અહીંયા છે. અને બીજું શું કીધું છે કે જાન્યુઆરી અને માર્ચ મહિનાના પુસ્તક અ. તો અમાં આપણે જોઈએ તો જાન્યુઆરી અને માર્ચ, એટલે આ અને આ એ બેનો તફાવત પૂછ્યો છે. તો આ બેનો સરવાળો કેટલો થાય? બ્લુનો 8 ને 5 13, 4 ને 1 5, 3 ને 1 4. પછી રેડનો 86, 6 ને 2 8, 8 ને 2 10, 3 ને 2 5 ને 6, 608. તો આ બેનો તફાવત લેવાનો છે. તો આપણે શું કરશું? 453 થી 608 સુધી જઈશું, બાદબાકી નહીં કરીએ. તો બાદબાકી કરીએ તો થઈ જાય એવું છે, કેમ કે 3 અને અહીંયા 15 વધે છે. તો 153 જે છે તફાવત આવે છે. કેમ આમ થયું? એક સેકન્ડ. અચ્છા, 5 આવશે અહીંયા. 155 તફાવત આવે છે. ચલો 84મો. નીચેની માહિતીનો અભ્યાસ કરી પ્રશ્ન 84 થી 86, 3 માર્કનો પ્રશ્ન છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. PQRSTU 8 વ્યક્તિ છે. PQRSTU 7 વ્યક્તિ છે. વર્તુળાકાર ટેબલ પર ગમે એ બાજુ બેઠા હોય. આપણે તો શીખવાડ્યું છે ભાઈ, આપણે તો લાઈન બનાવીને બેસાડી દેવાના. કેટલા? 7 વ્યક્તિ છે. 7 વ્યક્તિ છે. હવે પી છે એ એસ અને ટીની વચ્ચે છે. તો આવી રીતે પણ હોઈ શકે, પી જે છે એ એસ અને ટીની વચ્ચે છે, અથવા તો ટી અથવા પી અને એસ, આવી રીતે હોઈ શકે. બરોબર. યુ એ ક્યુ અને વીની વચ્ચે છે. તો ક્યુ અને વીની વચ્ચે યુ છે, આવી રીતે છે. હવે ક્યુ એ ટીની જમણી તરફ બીજા સ્થાને છે. તો ટી હશે એની જમણી તરફ બીજા સ્થાને ક્યુ છે. ચલો આ મળી ગયું. હવે આપણે કઈ કન્ડિશન જોઈશું? તો ક્યુ અને વીની વચ્ચે યુ છે. એક વસ્તુ જુઓ, આ બાજુ તમે અહીંયા યુ મૂકો તો ક્યાંય તમે ઓપ્શન વી માટે મળતો નથી. એનો મતલબ કે ક્યુ યુ અહીંયા હશે અને વી અહીંયા હશે. પછી શું કીધું કે ટી એક છોડીને એસ, ટી પી અને એક એસ. તો આ બાજુ તમે મૂકો તો પી અને એસ હોઈ શકે, પોસિબલ છે. પછી આ બાજુ પોસિબલ નથી, કેમ કે અહીંયા તમે ટી છે, અહીંયા પી મૂકો તો અહીંયા એસ માટે કોઈ જગ્યા નથી. એટલે આપણે કઈ પહેલી કન્ડિશન જે છે એ આવશે, કેમ કે ડાબી બાજુ પહેલાં પી મૂકશું ને અહીંયા એસ મૂકશું. વધ્યું કયું? આર. તો આપણી ગોઠવણ થઈ ગઈ. 3 માર્ક આપણા ઓટોમેટિક થઈ ગયા. વીનું સ્થાન કયું છે નીચેનામાંથી? વીનું સ્થાન પીની ડાબી બાજુ બીજા સ્થાને, તો સાચું. પહેલો જ ઓપ્શન સાચો છે. પી અને યુ વચ્ચે આવે છે વી, નહીં તો યુની તરફ ડાબે, તો યુની તરફ જમણે છે વી. બરોબર. એસ એ આર અને પીની વચ્ચે છે. તો આર અહીંયા છે, પી અહીંયા છે, તો એસ તો વચ્ચે નથી. ક્યુ એ ટી અને આરની વચ્ચે છે. તો ક્યુ અહીંયા છે, એ ટી અને આરની વચ્ચે નથી. પી એ ક્યુની ડાબી તરફ ત્રીજા સ્થાને છે. કોણ છે? પી એ ક્યુની ડાબી તરફ ત્રીજા સ્થાને. તો ક્યુ આપણો અહીંયા છે, પહેલું, બીજું અને ત્રીજું સ્થાન પીનું છે. તો એ વિધાન આપણું સાચું છે, ઓપ્શન સી. આરનું સ્થાન કયું છે? તો ક્યુ અને ટી વચ્ચે આર છે, પેલું સાચું છે, કેમ કે ક્યુ અને ટી વચ્ચે આર છે. ટીની તરફ ડાબે આર નથી, ક્યુની તરફ જમણે બીજા સ્થાને નથી. હું બીજા ઓપ્શન એટલે ચેક કરું કે કંઈ ભૂલ હોય પ્રશ્નમાં તો તમારે ઓબ્જેક્શન ઉઠાવવા થાય. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 100 મીટર ચાલ્યા બાદ જમણી તરફ ફરી 75 મીટર ચાલે છે. તો પહેલાં ઉત્તર દિશામાં 100 જાય છે, પછી જમણી તરફ વળે, એટલે આ બાજુ જમણી તરફ હશે એ
75 મીટર ચાલે છે. ત્યાર પછી ફરીથી જમણી તરફ વળે અને 100 મીટર ચાલે. તો પાછો આ બાજુ વળ્યો, જમણી બાજુ નીચે, પાછો 100 ચાલ્યો અને ડાબી બાજુ વળે છે. નીચે જતો હોય તો ડાબી બાજુ કઈ થાય? આ બાજુ થાય. કેટલું ચાલે છે? 25 ચાલે છે. તો હવે તો કઈ દિશામાં જઈ રહ્યો છે? તો કઈ દિશામાં જઈ રહ્યો હોય? અહીંથી ચાલુ કર્યું તો ઉત્તરમાં જતો, હવે પૂર્વમાં જતો હોય. પેપર સાવ ઈઝી છે, ખાલી કહેવાનું. જેને સૂત્ર ને એવું નથી આવડતું, જેને પ્રેક્ટિસ નથી, એને અઘરું લાગ્યું હશે. ચલો, આ કેટલા આપણે શીખવાડ્યું છે કે પહેલાં શું કરવાનું, ગણી લેવાના કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 બન્યા. તો આપણે શું કરશું? 3 3 ની પેર બની શકે. તો 3 3 ની પેર બનાવીએ. ચલો, હવે અહીંયા તમને જોઈશો ને તો 3 3 ની પેર બનાવો એટલે તમને પેટર્ન ડાયરેક્ટ દેખાય છે કે અહીંયા ત્રણેય અક્ષર છે. અહીંયા 2 છે તો અહીંયા 1 નથી, અહીંયા B નથી, અહીંયા C નથી, અહીંયા C નથી, અહીંયા C નથી. તો પહેલાં B, પછી C C C અને C. કેટલા આપણે અક્ષર છે? 4 C માટે છે. તો ઓપ્શન C. મીના તરફ જોઈ ઈલાએ કહ્યું. હવે ઈલા કહે છે, કોણ બોલે છે? ઈલા બોલે છે કે તે મારા ભાઈની, એટલે ઈલાનો કોઈ ભાઈ છે, એનો ભાઈ છે, એકમાત્ર બહેન. એની એકમાત્ર બહેન એટલે ઈલા પોતે હશે. એકમાત્ર બહેનની પુત્રી છે એટલે આની પુત્રી છે. એ કોણ છે? તો મીના ઈલાની શું હશે? તો મીના જે છે ઈલાની શું થશે? ઈલાની પણ પુત્રી થશે. તો ઓપ્શન સી. આમાં તમારે ઓબ્જેક્શન આપવું તો તમે આપી શકો. કઈ રીતે? તો ભાઈ ઈલાનો કોઈ ભાઈ છે, ઈલા સ્ત્રી છે કે પુરુષ છે અહીંયા મેન્શન કરેલું નથી. આપણે નામ જોઈને ગુજરાતીમાં ચાલે છે કે ભાઈ નામ જોઈને, પણ હકીકતમાં રિઝનિંગમાં એવું ના હોય. અહીંયા ઈલા છે આપણે પુરુષ માની લઈએ, બરોબર. હવે એની એકમાત્ર બહેન ધારો કે અહીંયા કોઈ છે, એની બહેનની એકમાત્ર પુત્રી, એટલે આ કોણ છે? મીના. તો એ ઈલાની શું થશે? તો હવે અહીંયા આ બહેન હોય તો એની ભાણી પણ થઈ શકે, એવું પણ થઈ શકે, બરોબર. એટલે રિઝનિંગમાં અત્યારે ગુજરાતીમાં તમે જેના પ્રશ્ન ટીક ના કર્યો ને તમે ઓબ્જેક્શન ઉઠાવી શકો છો. 1991નું કેલેન્ડર કયા વર્ષમાં સમાન હશે? તો આપણે શીખવાડ્યું છે ભાઈ 1991. પહેલાં તો 4 વડે ભાગી નાખો, શેષ કેટલી વધશે? તો 88 સુધી ભાગ પડી જશે, બરોબર. એટલે 3 શેષ વધી, 2 અથવા 3 શેષ વધે તો આપણે શીખવાડ્યું કે 11 આપણે ઉમેરી દેવાના. તો 1991 ને 11 2002માં રિપીટ થઈ જશે. 2 સરખા પાત્રો M અને N દૂધ અને પાણીથી પૂર્ણ ભરવામાં આવે છે. આ પાત્રોમાં દૂધનું પ્રમાણ અને અનુક્રમે 20% અને 25% છે. તો બંને પાત્રોમાં કેટલા પાણીનો ગુણોત્તર હશે? અચ્છા, 2 સરખા પાત્રો છે, એ દૂધ અને પાણીથી પૂર્ણ ભરવામાં આવે છે. આ પાત્રોમાં દૂધનું પ્રમાણ અનુક્રમે 20% અને 25% છે. ધારો કે 2 100 લીટરના પાત્રો છે, તો આમાં દૂધનું પ્રમાણ શું હશે? 20 લીટર હશે અને આમાં 25 લીટર હશે. તો આમાં કેટલું હશે? 80 લીટર આપણે પાણી હશે અને આમાં 75 લીટર હશે. તો બેનો પાણીનો ગુણોત્તર, તો આ આપણો 2 પાણી થઈ ગયો. તો 80 અને 75નો ગુણોત્તર શું થશે? 16 પંચા 80 અને 15 પંચા 75. ત્રણ સંખ્યાઓ છે, એનો સરવાળો 98 છે. પ્રથમ 2 સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8 છે. તો આપણે આમાં હવે બહુ ટાઈમ નથી બગાડતા, બરોબર, કે આ કઈ રીતે આવ્યું. કેમ કે આપણે આ બેઝિક લેક્ચર શીખવાડેલા છે એટલે હું કહું છું. તો 15 ને 10 25 ને 25 ને 24 49 બરાબર આપણે કેટલા? 98 આપ્યા છે. તો બીજી સંખ્યા 15 બરાબર શું હશે? 30. એક પાસાને 2 વાર ફેંકતા આપેલ પરિણામનો સરવાળો 9 આવે તેની સંભાવના કેટલી છે? પાસાને 2 વાર ફેંકવામાં આવે છે. હવે સરવાળો 9 આવે તો 9 ક્યારે આવે? ટોટલ પાસા 2 વાર ફેંકીએ ને એટલે 36 પોસિબિલિટી આપણને મળે ટોટલ. તો નીચે આપણે 36 આવે એ ખબર છે. હવે ઉપર કેટલા 9 આવે એ કેટલા છે એ જોવાના છે. તો 9 ક્યારે ક્યારે આવી શકે? તો 1 અને
8 તો 8 તો હોય નહીં પાછામાં, બરોબર. 6 હોય વધુ વધુ. 6 હોય તો સામે 3 આવે, અથવા 3 અને 6 આવે. બીજું શું હોય? 4 હોય તો અહીંયા 5 આવે, અહીંયા 5 હોય તો અહીંયા 4 આવે. એ સિવાય પોસિબિલિટી બને તો ના બને. તો અહીંયા 4 પોસિબિલિટી બની. તો 1/9 જે છે આપણી સંભાવના છે. એક 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન 75 કિમી પછી 3 મિનિટ માટે રોકાય છે. દરેક 75 કિલોમીટર પછી 3 મિનિટ માટે રોકાય તો કુલ 600 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? 600 કિલોમીટરનું અંતર કાપવાનું છે, 100ની ઝડપે જાય તો 6 કલાક લાગે. 6 કલાક એ જ્યારે ઊભો ના રહેતો, બરાબર. હવે આપણે ટોટલ કેટલા છે? 600 કિલોમીટરનું અંતર છે. 75 ચોક 600 થાય એટલે આપણે શું કરશું? 4 ભાગ પાડી દીધા 75 ટોટલ તો એને 6 કલાક લાગે છે. પણ અહીંયા પહેલા અહીંયા 3 મિનિટ રોકાય છે, 3 મિનિટ અહીંયા રોકાય છે અને 3 મિનિટ અહીંયા રોકાય છે. તો ટોટલ કેટલી? 9 મિનિટ એ ઊભો રહ્યો છે. તો એને ટોટલ સમય કેટલો લાગ્યો? તો 6 કલાક અને 9 મિનિટ. તો ઓપ્શન 1 પણ નહીં જવાબ આવશે. 550 મીટર પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરે છે ટ્રક, જ્યારે બસ જે છે એ 45 મિનિટમાં 33 કિલોમીટર પ્રતિ કલાકની 33 મિનિટમાં 45 મિનિટમાં 33 અંતર કાપે છે. તો એનું ઝડપ શું થશે? આની બસની ઝડપ શું થશે? આની તો આપણે 550 મીટર પ્રતિ મિનિટ છે, બરોબર. આપણે એમ ધારી લઈએ કે આ મીટર છે અને ભાગ્યા મિનિટ કેપિટલમાં કરી નાખીએ. ગુણોત્તર પૂછ્યો છે ને, તો આ અંતર ભાગ્યા સમય આપણો શું છે? ઝડપ એટલે અંતરના છેદમાં સમય. તો અંતર આપણું કેટલું છે? 33 કિલોમીટર છે. આપણે મીટરમાં ફેર નાખીએ તો કેટલા? 33,000 થઈ જશે. તો 33,000 આપણે શું છે? મીટર. અને છેદમાં 45 મિનિટ. આ મિનિટ અને આ મિનિટ ગયા, મીટર અને મીટર ગયા, એટલે વધ્યું શું? 550 ગુણ્યા 45 અને અહીંયા 33 ગુણ્યા 1000 કરી નાખીએ એટલે છેદમાં આપણને સહેલું પડે. તો 1 0 ગયો, 1 0 ગયો. અહીંયા 11 તેરી 33, 11 5 55. અહીંયા શું થશે? 15 તેરી 45. તો શું થયું? 75 અને 100 વધ્યું એટલે 25 તેરી 75, 25 ચોકા 100. તો 3/4 જે છે એમનો ઝડપનો ગુણોત્તર થઈ ગયો. 12, 16, 21 અને 36નો લસા કેટલો થશે? આટલી સંખ્યાઓ છે એનો લસા લેવાનો છે. સંખ્યાઓ નાની છે અને જાણીતી છે એટલે આપણે શું કરશું? 12 એટલે 2નો વર્ગ ગુણ્યા 3 થશે. 16 એટલે 2 ની 4 ઘાત. 21 એટલે 7 ગુણ્યા 3. 36 એટલે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. હવે આપણે લસા માટે શું કરશું? હંમેશા મોટી ઘાત હોય લેવાની. તો 2 ની 4 ઘાત લઈએ તો 16 થશે ગુણ્યા, પછી 3નો વર્ગ લેવો પડશે તો 3નો વર્ગ 9 ગુણ્યા 7 લેશું અને ગુણ્યા કાંઈ બાકી રહ્યું છે તો નહીં. તો હવે આપણે 7 9 63 છે અને એના ગુણ્યા 16 કરવા. તો 16 6 96 એટલે 960 અને 16 તેરી 48. 8 0 10. તો 1008 આપણો લસા થઈ ગયો. 2 સિક્કા ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક હેડ આવે તેની સંભાવના કેટલી? જ્યારે 2 સિક્કા ઉછાળીએ તો શું આવે સંભાવના? કાં તો એક ટેલ આવે અને એક હેડ આવે. બીજી સંભાવના શું થાય ભાઈ? પહેલો હેડ આવે અને બીજી ટેલ આવે. પછી શું થાય કે બંને ટેલ આવે અને બંને હેડ આવે. 4 સંભાવના થાય. હવે શું કીધું? કે ઓછામાં ઓછી એક હેડ આવે. ઓછામાં ઓછી એક હેડ એટલે 0 હેડ ન આવી જોઈએ. તો એવી કેટલી હેડ છે? એચ આવતો હોય 1 2 અને 3 છે અને ટોટલ કેટલા છે આપણે સંભાવના? 4 છે. તો 3/4 જે છે આપણો સંભાવના છે. 52 પાનામાંથી 4 પાના ખેંચવામાં આવે તો 4 એકા હોય તેની સંભાવના કેટલી? હવે 52 પાનામાં 4 એકા તો હોય છે. તો 4 માંથી 4 આપણે શું કરીએ છીએ? એકા કાઢીએ છીએ. નીચે આપણે કેટલા? 52 માંથી 4 પત્તા કાઢ્યા. હવે શું કરશું? 4C4 એટલે તો 1 થાય અને છેદમાં 52C4 એટલે 52 ગુણ્યા 51 ગુણ્યા 50 અને ગુણ્યા 49, બરોબર. અને છેદમાં
આવે એ આપણે અંશમાં લખી નાખીએ તો ગુણ્યા 4 ફેક્ટોરિયલ આવશે, એટલે ગુણ્યા 4 ગુણ્યા 3 અને ગુણ્યા 2. આમાં છેદ ઉડાડવાનું છે. તો 13 ચોક 52, 17 તેરી 51 અને 25 દુ 50. આપણે અત્યારે એ નથી કરતા, આપણે શું કરીએ છીએ, હજી 2 વડે ગુણ દઈએ છીએ અને અહીંયા 2 વડે, એટલે આને આપણે 100 બનાવી દઈએ. પહેલાં તો 49 ગુણ્યા 13 ગુણ્યા 17 કરવાના છે. ગુણાકાર બહુ મોટો છે એટલે નીચે આપણે 100 બની ગયા અને ઉપર આપણે 4 બનાવ્યા. એ છેલ્લે આપણે ભાગ પાડી દઈશું. તો અહીંયા 100 છે, અથવા ઓપ્શન તમે જુઓ તો અહીંયા જાય છે ઓપ્શનમાંથી. આ કરવાની જરૂર જ નથી, આ પણ કરવાની જરૂર નથી. હવે એક વસ્તુ તમે જુઓ કે નીચે અહીંયા 2 છે, અહીંયા 25થી ભાગ ઉડે છે. તો નીચે કોઈ સંખ્યા 25ના મલ્ટિપલમાં હોય તો જવાબ છેદમાં શું આવે, 1ના છેદમાં કોઈ પણ સંભાવના હશે છેલ્લે આંકડો 25ના મલ્ટિપલમાં હોય. એવો ઓપ્શન આપણે એક પણ નથી, તો ગુણાકાર કરવાની જરૂર જ નથી. આપણે ઓપ્શન ડી જવાબ આવશે. 3 સંખ્યાઓ 1, 2, 3ના પ્રમાણમાં છે, તેમના વર્ગનો સરવાળો 224 હોય. તો આનો વર્ગ આપણે શું લઈ, જ્યારે વર્ગો કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ, ax 2x અને 3x આપણે સંખ્યાઓ ધારીએ છીએ. તો x નો વર્ગ વત્તા 2x નો વર્ગ એટલે 4x નો વર્ગ અને વત્તા 9x નો વર્ગ, આ આપણે શું થશે 224. 9 4 13 અને 1 14, 14 નો x નો વર્ગ બરાબર 224 છે. તો x નો વર્ગ બરાબર શું થશે, 14 1 14 અને 14 6 84. x બરાબર 4 વિધા. મોટી સંખ્યા કઈ છે તો 3x, તો 3x બરાબર 12. જો p ની આવક q ની આવક કરતાં 25% વધારે હોય તો p q આપ્યું છે 25% એટલે 1/4. q ની આવક કરતાં વધારે હોય તો આ 4 હોય તો આ 5 હોય. q ની આવક p કરતાં કેટલા ટકા ઓછી છે, તો આ કેટલા ટકા ઓછી છે, 1 ઓછી છે, કેટલા 5માં, તો ગુણ્યા 100 કરો એટલે 20% જે છે એ જવાબ છે. ચલો 100 પ્રશ્નો અહીંયા એક લેક્ચરમાં આપણે પૂરા કર્યા છે. મને ખબર નથી કેટલો ટાઈમ થયો છે વિડીયો બનાવતા, પણ અંદાજે જ આપણે 2 કલાક પ્લસ હશે એટલો મારો અંદાજો છે. તો હું સોલ્યુશન એટલા ટાઈમમાં તમને કરાવી શકતો હોય તો તમે એટેમ્પ તો ઓછા ટાઈમમાં કરી શકો, બરાબર. અને હવે આપણે આ પેપર ઉપર આપણે કોન્સ્ટેબલની ખબર પડશે કે આપણે કયા ચેપ્ટર હજી વધારે ભાર આપવાની જરૂર છે. જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમને ખાસ આ વિડીયો સોલ્યુશન જોવું જરૂરી છે. થેન્ક યુ.